નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ભગવાને રૂક્મિણીનું હરણ કર્યું. હરણ કરીને કન્યાને લઈ જાઓ એ રાક્ષસ વિવાહ કહેવાય છે. વિવાહના 8 ભેદ છે. એમાં બ્રાહ્મ વિવાહ છે, દૈવ વિવાહ છે, આર્ષ વિવાહ છે. આ 3 વિવાહો ઉત્તમ કયા છે. પછીના જે વિવાહ છે તે ક્ષત્રિયો માટે છે. ક્ષત્રિયોમાં સ્વયંવર થતો હતો. લોકો એવું સમજે છે કે સ્વયંવર એટલે લવ મેરેજ, જાતે વિવાહ કરી દેવાનો. સ્વયંવર ને કન્યા પસંદ કરે એ તો ગંધર્વ વિવાહ છે. સ્વયંવરમાં જેને પસંદ કરે તેને વરમાળા પહેરાવે એવું ન હોય. સ્વયંવરમાં તો કોઈ કન્ડિશન એટલે શરત રાખવામાં આવે. જેમ કે દ્રૌપદીનો સ્વયંવર થયો તો આવી શરત રાખવામાં આવી કે જે નીચે માછલીનું પ્રતિબિંબ જોઈ અને આંખ વીંધશે તેને દ્રૌપદી વરમાળા પહેરાવશે. એટલે સ્વયંવરમાં પરાક્રમ મુખ્ય છે. ક્ષત્રિયોમાં પરાક્રમ ધ્યાનમાં રાખીને વિવાહ થાય છે. સ્વયંવર એટલે તમે જેને ઈચ્છા થાય એને જેને વરમાળા પહેરાવી આવો, આવું લોકો સમજે છે. સીતા સ્વયંવર થયો ત્યારે પણ એવું શરત રાખી હતી કે જે ધનુષ્યની પ્રત્યંચા ચડાવશે એને સીતા વરમાળા પહેરાવશે. બ્રાહ્મણોમાં જ્ઞાનથી પૂજા થાય છે. ક્ષત્રિયોમાં બળ વડે પૂજનીય ગણાય છે. વૈશ્યોમાં ધનની પ્રાધાન્યતા છે અને શૂદ્રમાં ઉંમર અથવા કલા જોઈને માન અપાય છે. ભગવાન પહેલા રૂક્મિણીને હરીને આવ્યા, પછી પાછો વૈદિક વિધિથી વિવાહ કર્યો છે. જો આ રૂક્મિણી છે તે સાક્ષાત લક્ષ્મી છે. જીવ જે છે એ લક્ષ્મીનો પુત્ર છે. પોતાની માં સાથે વિવાહ ન કરાય. લક્ષ્મી સાથે કેવળ વિષ્ણુનો જ વિવાહ કરાય. રૂક્મિણી સાક્ષાત લક્ષ્મી છે, શ્રી કૃષ્ણ નારાયણ છે. રૂક્મિણી શ્રી કૃષ્ણ સિવાય કોઈને વર્તા જ નથી. લક્ષ્મીજીને માં માનો. માનો ઉપયોગ કરાય, ઉપભોગ ન કરાય. લક્ષ્મી તમારા હાથમાં આવે અને તમે ઉપયોગ કરો તો ચાલે, પણ લક્ષ્મીના ઉપયોગ માટેના 3 જ માર્ગ છે. ચોથો રસ્તો છે જ નહીં. દાનમ ભોગ નાશસ્ત્રિતયો ગતયો ભવંતિ વિત્તસ્ય. દાન, ભોગ અને નાશ, આ 3 લક્ષ્મીને જવાના રસ્તા છે. યો ન દદાતી, જે દાન કરતો નથી, ન ભુંક્તે, પોતે ભોગવતો નથી, તસ્ય તૃતીયા ગતિર ભવતી, એનો કોઈ પણ રસ્તે નાશ જ થાય છે. કેટલાક લોકો ભોગવતા નથી, ભોગવી શકતા નથી. તમે કોઈ વાર ખેતરમાં ગયા હોય તો ત્યાં પેલો જાળીઓ રાખવામાં આવે છે. એટલે એક લાકડી હોય, એના ઉપર આમ માટલું ઊંધું કરેલું હોય, એમાં મૂછ, આમ આંખ, નાક એવું બધું બનાવેલું હોય. કાં તો એને આમ પેલા ચિત્રા લપેટીને આમ માણસ જેવો બતાવ્યો હોય, ખેતરમાં કોઈ ઉભો હોય એવું લાગે. એટલે પેલા પક્ષીઓ દાણા ખાવા આવતા હોય તો એને એવું લાગે કે કોઈ ઉભું છે, એટલે પક્ષીઓ આવે નહીં, જાનવર જલ્દી ઘૂસે નહીં. આ ચાળીઓ ખેતરની રક્ષા કરે છે પણ પોતે ખાઈ શકતો નથી. એમ કેટલાક મિલકતના ઉપર આમ બેસે, એ મિલકતની રક્ષા કરે, પોતે ખાઈ શકતા નથી. એ મરી જાય પછી જેના હાથમાં જવાનું હોય તે જાય. કેવળ સર્પ થઈને ન બેસો. ભગવાને લક્ષ્મી આપી હોય તો સદકાર્યમાં તેનો ઉપયોગ કરો. રાજા ભોજ બહુ દાનવીર હતા. એટલું બધું દાન કરે. એનો મંત્રી કંજૂસ હતો. એના મનમાં થયો રાજા આટલું બધું લૂંટાઈ દે, સારું નહીં. હવે રાજાને કહેવાય નહીં. મંત્રીએ શું કર્યું? રાજા જ્યાં સૂતો હતો તેની સામે એક સૂત્ર લખ્યું કે આપદર્થમ ધનમ રક્ષેત. બુદ્ધિમાન માણસે આપત્તિનો વિચાર કરી અને ધનની રક્ષા કરવી જોઈએ. ગમે ત્યારે આપત્તિ આવી શકે છે. રાજા સુવા માટે ગયો, એનું ધ્યાન પડ્યું. રાજાએ નીચે બીજું સૂત્ર લખ્યું, કદાચિત કુપિતો દૈવ. તમે રક્ષા કરો સંપત્તિની, પણ કદાચ
પ્રારબ્ધ રૂઠે તો, ભાગ્ય રૂઠે તો, કદાચિત કુપિતો દૈવ, જો ભાગ્ય કોપાયમાન થાય તો શું થાય? જયારે મંત્રી આવું લખ્યું કે કદાચિત કુપિતો દૈવ, જો દૈવ કોપાયમાન થઈ જાય તો, રાજાએ લખ્યું સંચિતો નશ્યતિ, તો ભેગું થયેલું પણ જતું રહે, પૂર આવે તોય જતું રહે, આગ લાગે તો પણ જતું રહે. આ પદાર્થમ ધનમ રક્ષે શ્રીમંતમ કુતચાપદા, રાજાએ લખ્યું શ્રીમંત માણસને આપત્તિ શું? મંત્રી ત્રીજું સૂત્ર લખ્યું કદાચિત કુપિતો દૈવ, દૈવ કોપાયમાન થાય તો, રાજાએ લખ્યું સંચિતો નશ્યતિ, તમે ભેગું કર્યું હોય તે પૂર લઈ શકે, પણ તમે દાન કર્યું હોય એનું જે પુણ્ય જમા થાય તે આગ કે પૂર લઈ શકે નહીં. ભગવાને વિવાહ કર્યો, રૂકમિણીને લઈને ભગવાન આવ્યા છે. તે પછી ભાગવતમાં ભગવાનના અન્યાન્ય વિવાહોની કથા પણ આવે છે. ભગવાને જે બીજા વિવાહો કર્યા એના અંદર સ્યમંતક મણીનું ઉપાખ્યાન આવે છે. એ કથા એવી છે કે સત્રાજીત હતો એ સૂર્યનો ભક્ત હતો. અરે એમ કહો કે સત્રાજીતને સૂર્ય સાથે મૈત્રી હતી, એટલી બધી ઉપાસના કરે કે સૂર્યનારાયણ એનાથી મૈત્રી ભાવ રાખતા. એની ઉપાસનાને લીધે સૂર્યનારાયણ પ્રસન્ન થયા, એટલે સૂર્યનારાયણે તેમને સ્યમંતક નામનો એક મણી આપ્યો. આ પારસ મણી છે ને એ લોઢાને અડાડો તો સોનું થાય, પણ આ સ્યમંતક મણી રોજ 2.5 ભાર સોનું આપતો હતો. જયારે આ સ્યમંતક મણી લઈને સત્રાજીત ઘેરે આવ્યો, એને પોતાના ગળામાં મણી ધારણ કર્યો. એ રોજ 2.5 ભાર સોનું આપે. હવે રાજા પાસે આટલી આટલી સંપત્તિ રોજ ભેગી થાય, જો સંપત્તિ બહુ ભેગી થાય તો પણ અનર્થ થાય. યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકતા એકેકમ અપી અનર્થાય કિમુયત્ર ચતુષ્ટયમ. માણસ યુવાન હોય અને જો ધન સંપત્તિ હાથમાં આવે તો બહુ અનર્થ થાય. આ કુબેરના પુત્ર નલ કુબેર અને મણિગ્રીવ સંપત્તિને કારણે એટલો બધો નશો થયો, દેવર્ષિ નારદ આવ્યા તો પણ અપ્સરાઓ સાથે ક્રીડા કરતા હતા, ઉભા ન થયા. અપ્સરાઓ જલ્દી ઉભી થઈ, વસ્ત્ર પહેર્યા. આ નલ કુબેરે ભાન ન રાખ્યું અને દેવર્ષિ નારદે શાપ આપ્યો. આગળ પણ ભાગવતજીમાં એક કથા આવી છે. આ કુબેર જે છે ને એના સેવકો યક્ષ કહેવાય છે. આ યક્ષ લોકો પાસે ધન સંપત્તિ આવે એટલે વિમાનમાં ફરે અને બીજાઓને ત્રાસ કરે. લોકો બાઇક નવું લાવે તો બીજાને હેરાન કરે છે, રોડ ઉપર હરકું ચલાવે નહીં, ગમે ત્યાં આડો લઈ જાય, ઉભું લઈ જાય, બ્રેક મારી દે. જરાક સંપત્તિ હાથમાં આવે, વાહન હાથમાં આવે તો આમ બહુ નશો આવે છે. માણસ બીજાને ત્રાસ કરે છે, પોતે સુખ ભોગવે તો વાંધો નહીં. જયારે સંપત્તિને કારણે નશો આવે છે ને ત્યારે માણસ દરિદ્ર થાય છે. દ્રવ્યની ખુમારી કંગાલિયત લાવે છે અને રૂપની ખુમારી બીમારી લાવે છે. રોજ 2.5 ભાર સોનું મળે એટલે કેટલું સોનું થાય? ભગવાન શ્રી કૃષ્ણના મનમાં વિચાર થયો, સત્રાજીત પાસે આટલી બધી સંપત્તિ આવે છે, એ રાષ્ટ્રના માટે વપરાય તો સારું. એટલે ભગવાને સભા બોલાવી અને સત્રાજીતને સમજાયો કે આ મણી તારી પાસે છે, એને વ્યક્તિગત સંપત્તિ માટે લાભ લે એના કરતા એ રાજ્યને અર્પણ કર. એટલે એ જે સંપત્તિ આવે તે રાજ્યના સમૃદ્ધિ અને વિકાસ માટે વપરાય. આપણે ત્યાં શાસનની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ છે. એમાં એક કેપિટલિઝમ એટલે પૂંજીવાદની વિચારધારા છે. આ કેપિટલિઝમ એવું માને છે કે જે માણસ સંપત્તિ કમાય છે, ભલે નોકરો દ્વારા કમાય, માણસો રાખીને કમાય, જે માણસ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ સંપત્તિનો માલિક છે. સમજો તમે એક કારખાનું ખોલો, એમાં 25 જણ કામ કરતા હોય અને તમને જે પ્રોફિટ થાય એમાં પેલા 25 જણ હોય એને તો પ્રોફિટનો થોડો થોડો ભાગ મળે, પણ એ સંપત્તિનો માલિક કોણ? જેને પૂંજી રોકી છે તે. એટલે માલિક જે છે એ સંપત્તિ લઈ લે છે.
જે નોકર છે એને મજૂરી કરવાની છૂટ છે. સામ્યવાદની વિચારધારા એવું માને છે કે યસ્ય શ્રમઃ તસ્ય એવ સંપત્તિ. જે શ્રમ કરે છે તે સંપત્તિનો માલિક છે. જો આપણે ત્યાં એક વૈદિક સમાજવાદની વિચારધારા છે. સમાજવાદ એટલે સોશિયાલિઝમ અને સામ્યવાદ એટલે કોમ્યુનિઝમ. શ્રમ સર્વસ્ય સંપત્તિ રાષ્ટ્રસ્ય ઇતિ સમાજવાદસ્ય સિદ્ધાંત. મહેનત બધા કરે પણ સંપત્તિ વ્યક્તિની ન થાય, રાષ્ટ્રની થાય. એક અર્થમાં કેવું હોય તો સ્ટેટ કેપિટલિઝમ એટલે પૂંજી શાસનકર્તાઓની પાસે રહે. એક કહે છે કે શ્રમ શ્રમિકસ્ય સંપત્તિ સ્વામિનસ્ય ઇતિ પુંજિકાવાદસ્ય સિદ્ધાંત. શ્રમ શ્રમિક કરે અને સંપત્તિ માલિકની થાય એ પુંજિકાવાદનો સિદ્ધાંત છે. પણ વૈદિક વિચારધારા વૈદિક સોશિયાલિઝમમાં માને છે અને અમારા વૈદિક ઋષિઓ એવું કહે છે કે શ્રમ સર્વસ્ય સંપત્તિ સર્વેશ્વરસ્ય. શ્રમ બધા કરે પણ સંપત્તિનો માલિક સર્વેશ્વર એટલે પરમાત્મા છે. જો તમે એવું ન સમજો કે કેટલીક વાત સિદ્ધાંતમાં કહેવાય પણ એનું અમલીકરણ ન થાય એવું નથી. એના અમલીકરણનું દૃષ્ટાંત અમારા ઇતિહાસ ગ્રંથોમાં છે. રામાયણમાં વર્ણન છે કે જ્યારે રામજી વનમાં ગયા અને ભરત પાછા આવ્યા ત્યારે પાદુકાઓ લઈને ભરત આવ્યા. ભરતે શું કર્યું? રામજીએ તો કહ્યું હતું કે આ રાજ્યના હક તમારો છે, રાજ્ય પર રાજ્યાભિષેક તમારો કરવાનો છે, કેમ કે પિતાની આજ્ઞા પ્રમાણે મારે વનમાં જવાનું છે અને રાજ્યના અધિકારી તમે છો. ભરતજીએ શું કર્યું? રામજીની પાદુકાઓને સિંહાસન ઉપર રાખી અને પોતે રાજ્યના આજીવન સેવક રહ્યા. ભરત એવું નથી માનતા કે આ રાજ્ય મારું છે. એનું કારણ શ્રમ સર્વસ્ય, મારે શ્રમ કરવાનો, રાજ્યને સંભાળવાનું, પણ સંપત્તિ સર્વેશ્વરસ્ય, આ રાજ્યના માલિક રામચંદ્ર છે. આ દેશનો પ્રત્યેક વેપારી, પ્રત્યેક ધનાઢ્ય માણસ એવું સમજે કે સંપત્તિનો માલિક ઈશ્વર છે, હું તો માત્ર ટ્રસ્ટી છું. જેમ મંદિરમાં ટ્રસ્ટી હોય છે ને, તમે કોઈ સામાજિક સંગઠન ઉભું કરો, કોઈ તમે વિશ્વસ્ત મંડળ એટલે ટ્રસ્ટ બનાવો તો એમાં તમારે ટ્રસ્ટી તરીકે રહેવાનું. એટલે તમે ટ્રસ્ટના માલિક નથી, માલિક તો ઈશ્વર છે. ભગવાન શ્રી કૃષ્ણે સત્રાજીતને સમજાવ્યો કે આ સ્યમંતક મણિ રોજ 2.5 સોનું આપે છે, એ તારા વ્યક્તિગત કોષમાં જો જમા કરીશ તો તું સંપત્તિના હકદાર થઈ જઈશ, તું સંપત્તિનો માલિક થઈ જઈશ. એટલે રાષ્ટ્રને આપી દે. સત્રાજીત માલિક નહીં, ન માને તો વાંધો નહીં. થોડા દિવસ પછી આ સત્રાજીતનો એક ભાઈ હતો, એનું નામ પ્રસેન હતું. તે પ્રસેને કીધું, મોટા ભાઈ આ મણિ બહુ સુંદર છે, મને આપો તો. સત્રાજીતે પોતે જે મણિ પહેર્યો હતો પોતાના ભાઈ પ્રસેનને આપી દીધો. એક વાર આ પ્રસેન શિકાર કરવા માટે જંગલમાં ગયો. જ્યારે જંગલમાં શિકાર કરવાને માટે ગયો ત્યારે એક સિંહની દૃષ્ટિ પડી અને એ સિંહે આ પ્રસેન છે એના ઉપર તરાપ મારીને, આપણે કીર્તન કરીએ ને ભાઈ, આ સૂર્યાજીતનો ભાઈ પ્રસેન હતો. એ આ સ્યમંતક મણિ પહેરીને એક વાર વનમાં ગયો શિકાર કરવાને માટે. એટલામાં એક સિંહ આવ્યો, તરાપ મારી પ્રસેનને ઘોડા સાથે આમ પાડ્યો. ઘોડા અને પ્રસેન બંનેને મારી નાખ્યા અને આ સ્યમંતક મણિ લઈ અને ચાલવા લાગ્યો. એ જ માર્ગથી જામવાન આવતા હતા. જો જામવાન જે છે ને એ ત્રેતા યુગમાં રામજીની સાથે યુદ્ધમાં ગયેલા. જામવાનની અવસ્થા એટલે ઉંમર બહુ મોટી હતી. આખા રામજીના સૈન્યમાં સૌથી ઉંમરમાં કોઈ મોટા હોય તો જામવાન હતા. એટલે જયારે કોઈ વાત માટે કઈ નિર્ણય લેવો હોય અને અનુભવી માણસનો મત જાણવો હોય ત્યારે જામવાનને પૂછવામાં આવતું. જયારે રામજીએ રાવણનો વધ કર્યો, લંકા ઉપર વિજય મેળવ્યો અને અયોધ્યામાં આવતા હતા ત્યારે કોઈકે એવો પ્રસ્તાવ મૂક્યો કે આપણે લંકા ઉપર વિજય મેળવ્યો
તો આ રાવણનું જે સિંહાસન છે તે અહીંયાથી અયોધ્યામાં લઈ જઈએ. રામજીએ કીધું બધાનો મત પૂછી લો, સર્વાનુમતે જે વાત હોય તે મને માન્ય છે. એટલે વારા પરથી આ બધા જે સૈન્યમાં હતા એમને પૂછવામાં આવ્યું. એકે તો એવો મત આપ્યો કે આને જમીનમાં પાયા દાટેલા છે તો ખોદી નાખો, પણ પાયા સાથે જ લઈ જાઓ. હનુમાનજીને પૂછ્યું તમારો શું મત છે? હનુમાનજી કે મારો કોઈ મત નહીં, રામજીનો મત એ મારો મત. રામજી કે જે લઈ જવાનું લઈ જાઓ, ત્યારે કોઈ ના પાડે તો મને બોલાવજો. અને રામજી કે નથી લઈ જવાનું, ત્યારે કોઈ એવું કે લઈ જવાનું છે ત્યારે મને બોલાવજો. આપણે કોઈ મતભેદ છે જ નહીં. બે ચાર જે મોટા મોટા યોદ્ધાઓ સેનાપતિ હતા બધાને પૂછ્યું, પછી જામવાનને પૂછવામાં આવ્યું. જો રામજી જે નિર્ણય આપે છે બહુ કુશળતા પૂર્વક આપે છે. જામવાને કીધું પ્રભુ આપણે રાવણને મારી નાખ્યો, આખી લંકા પર આધિપત્ય આપનું થયું, પછી વિભીષણનો તમે રાજ્યાભિષેક કર્યો અને આખી લંકા તમે વિભીષણને આપી દીધી. હવે શાસ્ત્રનો મત તો એવું કે છે એક વાર કોઈ વસ્તુનો દાનનો એટલે આપવાનો સંકલ્પ કરાય પછી પાછું ન લેવાય. કારણ મેં તો આટલા બધા વર્ષોથી એવો અનુભવ કર્યો છે, વધારે તમને શું કહું. સિંધુ સ્વાદ જલમ શિવસિત કલમ. આ દરિયો પહેલા મીઠો હતો, પછી આ દરિયો ખારો થયો. હવે એનો પણ પાછો ઇતિહાસ છે. પણ આ જામવાન કહે છે જયારે આ સમુદ્ર ખારો નહોતો થયો ત્યારે મેં આ સમુદ્રનું જળ પીધું છે, એટલે એની અવસ્થા કેટલી હશે. આ જામવાન તો કહે છે કે ઇન્દ્રમ દક્ષમ મંચ પૂર્વમ અધિકમ. આ દક્ષ પ્રજાપતિનો ભગવાન શંકરના સાથે ક્લેશ થયેલો એ પણ મેં જોયું છે. લક્ષ્મીપતે પિંગલા. ભગવાન વિષ્ણુ એટલે લક્ષ્મીના પતિ. જુદા જુદા યુગમાં એનો વર્ણ એટલે રંગ બદલાય છે. જયારે લક્ષ્મીના પતિ કાળા એટલે શ્યામ વર્ણના નહોતા થયા અને પિંગલ વર્ણના હતા ત્યારથી મેં વિષ્ણુને જોયા છે. આ પર્વતો પહેલા ઉડતા હતા, એને પાંખો હતી, પછી ઇન્દ્રે પાંખોને કાપી નાખી, પણ ત્યારે મેં પર્વતોને જોયા છે. દરિયાનું જળ મીઠું છે તે મને ખબર છે. શિવસિત કલમ. ભગવાન શંકરનો કંઠ સફેદ ગૌર વર્ણનો હતો ત્યારે મેં ભગવાન શંકરને જોયા છે. કારણ કે સમુદ્રમાં મંથન થયા પછી વિષ નીકળ્યું અને ભગવાન શંકરે હલાહલ વિષ પીધું. પછી ભગવાન શંકર નીલકંઠ વાળા થયા. પણ ભગવાન શંકરનો કંઠ નીલ નહોતો ત્યારે પણ મેં ભગવાન શંકરને જોયા છે. જાનું સર્વ રઘુપતિ મિદમ. હે રઘુપતિ આ બધું મેં જાણ્યું છે અને મારા આંખે જોયું છે. પણ દત્તમ સ્વયં નહારિણમ. કોઈને આપી દીધા પછી પાછું લીધું હોય દાન એવું મેં આજ સુધી જોયું નથી. આપ ઠીક લાગે તે નિર્ણય કરો. રામજીને તો આ જ વાત જામવાના મુખથી બધા પાસે સંભળાવી હતી એટલે બધા જ એકદમ શાંત થયા અને રામજીએ કીધું જામવાનની વાત બરાબર છે. એક વાર દાન આપવાનો સંકલ્પ કરો પછી પાછું ન લેવાય. બલિ રાજાએ માનસિક સંકલ્પ કર્યો તો પણ વચનમાંથી ખસ્યો નહીં. આ જામવાન જે છે એ રામકાલીન સમયમાં હતા. જામવાન બહુ શક્તિશાળી હતા. આ જામવાન એ માર્ગેથી પસાર થયા. પેલા શિવના પાસે એને આ સ્યમંતક મણી જોયો. જામવાને શિવની પાસેથી મણી લેવા પ્રયત્ન કર્યો. શિવ જામવાનના ઉપર એટેક કરવા માટે ગયો. આ જામવાને શિવને પણ મારી નાખ્યો અને સ્યમંતક મણી લઈ લીધી. મણી લઈને પોતે જ્યાં રહેતો હતો ત્યાં પોતાની ગુફામાં આવ્યો. આ જામવાન મણી લઈને અંદર આવ્યા. આ તરફ પ્રસેન પાછો આવ્યો નહીં એટલે સત્રાજીતે તપાસ કરાવી કે ભાઈ ક્યાં ગયો. એટલે સત્રાજીતે ગુપ્તચરોને મોકલ્યા, સેવકોને મોકલ્યા, જાઓ પ્રસેન ક્યાં છે તપાસ કરો. આ ગુપ્તચરો ફરતા ફરતા આવ્યા જંગલમાં અને પ્રસેનનું ડેડ બોડી જોયું, મૃત શરીર જોયું. સત્રાજીતને સમાચાર આપ્યા. સત્રાજીત ત્યાં આવ્યા, બરાબર ઓબ્ઝર્વેશન કર્યું, નિરીક્ષણ કર્યું. જ્યાં નિરીક્ષણ કરવા લાગ્યા ત્યાં જોયું કે સત્રાજીત તો મરેલો પડ્યો છે પણ એનો ઘોડો પણ ત્યાં મરેલો હતો અને ત્યાં આગળ એક સિંહના પણ ચરણ ચિહ્ન હતા. એટલે પ્રસેન છે, ઘોડો છે
અને એક શિવ છે, એના પણ પગલાના નિશાન છે, પણ સિંહ પણ થોડી આગળ મરેલો પડ્યો છે. આ ત્રણ સિવાય એક ચોથા માણસના ચિહ્ન જોયા, અને તે એટલે ભાલુ રીંછ જેને આપણે કહીએ છીએ એવા સ્વરૂપમાં જામવાન આવેલો. એના પગલા જોયા પણ એનું શરીર ન જોયું, એટલે ખાતરી થઈ ગઈ કે આ બધા અહીંયા ભેગા થયા એમાં જીવિત આ એકલો છે. પણ એટલો બધો વિચાર એના મનમાં ના આવ્યો. કેવળ આ ત્રણ જણને મરેલા જોયા, મનમાં વિચાર થયો શ્રી કૃષ્ણ મણી માંગતા હતા, મેં ના પાડી. શ્રી કૃષ્ણે મારા ભાઈને મારી નાખ્યો અને મણી લઈ લીધો છે. સભામાં આવી મીટિંગ બોલાવી અને કહ્યું કે શ્રી કૃષ્ણે મારા ભાઈને મારીને મણી લઈ લીધો. શ્રી કૃષ્ણ એ ઘટના સ્થળ ઉપર ગયા અને જામવાનના પગલે ચાલતા ચાલતા જામવાનની ગુફામાં ગયા અને જામવાનને શોધી કાઢ્યો. તમે એવું ન સમજતા કે પગલા જોઈને આજકાલ ચોરી ઓળખાય છે, માણસને ઓળખાય છે. આ તો ભગવાન શ્રી કૃષ્ણે બહુ વર્ષો પહેલા પ્રયોગ કર્યો હતો. જામવાનની ગુફામાં ગયા. જામવાન પોતાના છોકરાને મણી રમવા આપીને આગળ બેઠો હતો. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પહોંચ્યા. જો ભગવાન શ્રી કૃષ્ણે કોઈ પૂછપરછ કરીને સીધું જામવાને કીધું પેલો મણી આપી દે. જામવાનના મનમાં થયું આ તો એવી રીતે માગી છે જાણે પ્રત્યક્ષ ત્યાં ઉભા હોય અને મને જોયો હોય. હવે જામવાન પણ સમજી ગયો કે આ જાણી તો ગયા જ છે. શ્રી કૃષ્ણનો પ્રભાવ તો એને સાંભળ્યો જ હતો, પણ શ્રી કૃષ્ણ જોડે મુલાકાતનો પહેલો યોગ હતો અને રામજીનો પરમ ભક્ત હતો. એના મનમાં વિચાર આવ્યો કે આ બધા એવું કે છે કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે, એટલે રામજી જ આ રૂપમાં આવ્યા છે. પણ આ રામજી છે તેની ખાતરી શું? એટલે જામવાને બે કામ કર્યા. મણી તો આપ્યો નહીં, ઉપરથી દાદાગીરી કરવા લાગ્યા. કીધું મણી મળશે નહીં, જોઈતો હોય તો મારી જોડે યુદ્ધ કરો, જીતો તો તમારો. એના મનમાં થયું ખાતરી થઈ જશે કે રામ જ છે, રામ સિવાય મને કોઈ હરાવી શકે નહીં. શ્રી કૃષ્ણના મનમાં થયું આ અવતારમાં બે બે હાથ લગાવી દી, એમાં વાંધો શું છે? શ્રી કૃષ્ણે કીધું તારી ઈચ્છા થઈ તો ચાલ દ્વંદ્વ યુદ્ધ કરી લઈએ. અને ભગવાન શ્રી કૃષ્ણ જામવાન જોડે યુદ્ધ કરવાને માટે ગયા. જો આ રામાયણમાં આવે છે, દેવી ભાગવતમાં આ કથા આવે છે, ભાગવતજીમાં પણ આ કથા આવે છે. પણ ભગવાન જયારે જામવાનની ગુફામાં અંદર ઘૂસ્યા ત્યારે બહુ દિવસ સુધી બહાર ન આવ્યા. એટલે યદુવંશીઓના મનમાં બહુ ચિંતા થઈ કે ભગવાન તો ગયા તે ગયા, પાછા આવ્યા જ નહીં, સમાચાર નથી. બધાને ચિંતા થઈ. બધા યદુવંશીઓ ત્યાં ભેગા થયા. અરે નંદ, યશોદા, બલરામ જે બધા યાદવો બહાર ઉભા હતા એ બધાએ શું કર્યું કે શ્રી કૃષ્ણની રક્ષા માટે દેવીની પ્રાર્થના કરી અને દુર્ગાની સ્તુતિ કરી. જો દેવી ભાગવતમાં કથા છે કે જામવાનની ગુફામાં જયારે ભગવાન ગયા અને ભગવાનને આવવામાં વિલંબ થયો એટલે પરિવારના લોકોએ દુર્ગાની ઉપાસના કરી. ત્યારે દુર્ગાની ઉપાસના કરવાથી, દેવીની ઉપાસના કરવાથી એમનો અન્યાશ્રય ના થયો. શ્રી કૃષ્ણની રક્ષા માટે દેવીનો મંત્ર બોલ્યા છે અને શ્રી કૃષ્ણના ભક્તો દેવીનું નામ બોલે તો અભળાઈ જાય, આવું સમજે છે. આપણે જ્યાં પુરાણોમાં વાર ઋષિએ એક વાતને કેટલી વાર સમજાવી છે કે પરમાત્મામાં ભેદ બુદ્ધિ ન રાખો. રામ, કૃષ્ણ, દેવી આ બધા એક જ છે, રૂપ જુદા છે. તમને દેવીની ઉપાસના કરવી હોય તો દેવીનો મંત્ર બોલો, પણ જ્યાં સુધી તમારામાં ભેદ બુદ્ધિ છે ત્યાં સુધી તમે મૃત્યુ પછી મૃત્યુને પ્રાપ્ત કરશો, પણ તમે જન્મ મરણના ચક્રમાંથી નહીં છૂટી શકો. જામવાન સાથે શ્રી કૃષ્ણનું દ્વંદ્વ યુદ્ધ થયું અને મણી લઈ લીધો. જામવાન હારી ગયો. જામવાનને ખાતરી થઈ ગઈ સાક્ષાત રામ જ આ રૂપમાં આવ્યા છે. અને જામવાને કીધું પ્રભુ હું આપને ઓળખી ન શક્યો, મેં આપને ઓળખવા માટે થોડું ઉદ્ધતાઈથી આપને વચન કહ્યું, મને ક્ષમા કરો, આપ તો મારા ઈષ્ટદેવ છો. આ મણી આપનો જ છે, લઈ જાઓ. અરે આ સારી પૃથ્વીની સંપત્તિ પર આપનો જ અધિકાર છે, આપ સર્વેશ્વર છો. આ મણી તો મારે આપને આપવો જ છે, પણ મારે પ્રાયશ્ચિત કરવું છે. મારી કન્યા મોટી થઈ છે, વિવાહને યોગ્ય છે. મારી એવી ઈચ્છા છે મારી કન્યા તમારી સાથે પરણાવું. અને આ જામવાનની કન્યા જેનું નામ જામવતી હતું તે ભગવાન શ્રી કૃષ્ણ સાથે પરણાવ. ભગવાન શ્રી કૃષ્ણ મણી લઈને આવ્યા. ભગવાને સભા બોલાવી. ભગવાને જાણી બુજીને સભા બોલાવી. સભા એટલા માટે બોલાવી કે આ સત્રાજીતે ભગવાનના ઉપર આરોપ કર્યો હતો કે આ શ્રી કૃષ્ણે મણી માટે મારા ભાઈને મારી નાખ્યો. એટલે સભાના વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણે ઉભા થઈ સત્રાજીતને કીધું લે આ તારો મણી.
હવે જરા સત્રાજીત ભોટો પડ્યો. મનમાં થયું કે શ્રી કૃષ્ણ જેવા ઉપર મેં આક્ષેપ કર્યો, ભૂલ બહુ મોટી કરી છે. શ્રી કૃષ્ણ ધારે તો મારું હમણાં જ નિધન થઈ શકે છે, પણ શ્રી કૃષ્ણે કૃપા કરી મને મણી પાછું આપ્યો. સભામાં ઉભો થયો, ભગવાનની પાસે ક્ષમા માંગી. મેં ઉતાવળો નિર્ણય લીધો. મારા મનમાં થયું કે મેં મણી આપવાની ના પાડી એટલે કદાચ તમે પ્રસન્નને માર્યો હશે, મને ક્ષમા કરો. આ મણી હું આપને આપું છું. શ્રી કૃષ્ણે કીધું, મારે આ મણી જોઈતો નથી, તારો છે, તારી પાસે રાખ. મેં તને પહેલા સમજાવ્યો કે રાજ્ય કે રાષ્ટ્ર માટે આપી દે, તું માન્યો નહીં. હવે સત્રાજીતના મનમાં થયું કે ભગવાન સાથે વેર થાય તો સારું નહીં, એટલે આ સત્રાજીતની એક કન્યા હતી, એનું નામ સત્યભામા હતું. સત્રાજીતે કીધું, પ્રભુ મારી આ કન્યા હું તમને આપું છું અને આ મણી તમને દાઈજામાં આપું છું. ભગવાનને કન્યા પણ મળી, મળી પણ મળ્યો. શ્રી કૃષ્ણ નિષ્પૃહી હોય એમાં આશ્ચર્ય શું? શ્રી કૃષ્ણે કીધું, આ કન્યા રત્ન લઉં છું પણ મણી તને જ પાછો આપું છું, સંભાળ, તારે જેવી રીતે ઠીક લાગે એવી રીતે ઉપયોગ કર. ભગવાને સત્રાજીતને મણી પાછો સોંપ્યો અને ભગવાન સત્યભામા સાથે વિવાહ કરીને આવ્યા. જો ભગવાનનો રૂક્મિણી સાથે વિવાહ થયો, ભગવાનનો જામવતી સાથે વિવાહ થયો, ભગવાનનો સત્યભામા સાથે વિવાહ થયો, પછી ભગવાન સત્યભામાને લઈને આવ્યા. આ તરફ શું થયું? મણી સત્રાજીતની પાસે હતો. આ મણીમાં અક્રૂરનો પણ જીવ હતો અને સતધનવા અને અક્રૂર આ બંનેને સત્રાજીતે એવું કહેલું કે હું મારી કન્યા તમારી જોડે પરણાવીશ. ઘણા લોકો બહુ ઉતાવળા હોય, જ્યાં સુધી સગાઈ એકદમ પાકી ન થાય ત્યાં સુધી બહુ હોહા ન કરો. એટલે આપણે ત્યાં ગણેશ પૂજા એટલા માટે થાય કે ગણેશની પૂજા કર્યા પછી વાગદાન, એટલે પહેલા કન્યાનો પિતા વાણીથી દાન કરે કે મારી હું આ કન્યા તમને દાનમાં આપું છું, એને કહેવાય વાગદાન વિધિ. પછી આપણે તમે ચાંદલાકો, વિવાહો જે કેવું હોય તે કહો. વસ્તુતઃ સંસ્કૃતમાં વિવાહ શબ્દ મેરેજ માટે છે, પણ સારું લગ્ન, લગ્ન એટલે મુહૂર્ત, સારા લગ્નમાં વિવાહ કરવામાં આવે એટલે વિવાહનું નામ જ લગ્ન થઈ ગયું. અને જેને સગાઈ એટલે વાગદાન કહેવાય છે એને લોકો વિવાહ કહેવા લાગ્યા, અને એમાં તિલક કરે એટલે એને ચાંદલો બોલવા લાગ્યા. જ્યારે પુરુષો હોય એવો વિચાર કરે કે મારો છોકરો આની સાથે પરણાવવો છે અને એ કદાચ કોઈને કહે તો બહુ વાંધો નહીં, પણ જ્યાં સુધી તિલક ન થાય ત્યાં સુધી બહુ હોહા ન કરવો. આ એક નીતિ છે, નહીતર કોઈ વાર અનર્થ થાય. કોઈ કારણસર જો સગાઈ તોડવી પડે તો. પણ આ બહુ ઉતાવળિયો હતો સત્રાજીત. અક્રૂરજીને જોયા, મનમાં વિચાર આવ્યો કે આ કન્યા આને આપવા જેવી છે. અક્રૂરને કીધું કે આ કન્યા તને આપીશ, આપી નહીં. પછી સતધનવાને જોયો એટલે કેવા લાગ્યો, મારી કન્યા તમને આપીશ. તમે જયારે તમારી વહુની ઉપમા આપતા હોય તો કોઈની દીકરીનું નામ ન લેવાય કે મારી વહુ આની છોકરી જેવી છે, એવું ન બોલાય. તે અપરાધ છે, તે પાપ, એ વાક પાપ એટલે વાણીનું પાપ છે. તમારાથી એવું તો કહેવાય કે દેખાવડી છે, પણ તમારી બહેન જેવી છે, તમારી દીકરી જેવી છે એવું ન બોલાય. આજે સતધનવા હતો, એને કન્યા આપવાનું કીધું, અક્રૂરને કન્યા આપવાનું કીધું. હવે જયારે અક્રૂર અને સતધનવાને કન્યા આપવાનું કહ્યું અને આપી દીધી બરોબર શ્રી કૃષ્ણને, એટલે આ બંનેના મનમાં દ્વેષ તો થયો જ. પણ અક્રૂરજી જરા કુશળ હતા રાજનીતિમાં, એટલે સતધનવાની પાસે ગયા અને કીધું આ સત્રાજીત જુઠ્ઠો છે. સતધનવાએ કીધું ખરી વાત છે, એને તો તમને કન્યા આપવાનું કહ્યું. એટલે સતધનવા કે છે હા, પણ તને કીધું ને શ્રી કૃષ્ણને આપ્યું, શ્રી કૃષ્ણ કરતા તો તું રૂપાળો છે. એટલે સતધનવા કે હા, તમે બાઘામાં બાઘા માણસને આવું કહો કે તું બહુ બુદ્ધિમાન છે તો પણ એને શંકા પડે જ ને. આ અક્રૂર તો આવું કેવા લાગ્યો, તું રૂપાળો છે તો ઠીક છે, તું તો કેટલો બધો બુદ્ધિમાન છે, શ્રી કૃષ્ણને તારી તુલના થાય જ નહીં. વળી પાછો સદનમાં ફૂલાવા લાગ્યો કે મારા જેવો રૂપાળો અને બુદ્ધિમાન વર એને છોડી શ્રી કૃષ્ણ જોડે આ કન્યાને પરણાવી. એટલે એકદમ રોષમાં આવ્યો અને ગયો એકદમ દોડીને. રાત્રે સત્રાજીત સૂતો હતો, એના શયનખંડમાં પ્રવેશ કર્યો, સત્રાજીતને મારી નાખ્યો, આમ બરાબર ટટોલ્યો અને મણી જે હતો તે લઈ લીધો. સત્રાજીતે પોતાની કન્યા શ્રી કૃષ્ણને આપી, એટલે સત્રાજીત સંબંધમાં શ્રી કૃષ્ણના સસરા હતા. સેવકોએ શ્રી કૃષ્ણને સમાચાર આપ્યા, સત્યભામાને સમાચાર આપ્યા, તમારા પિતાની હત્યા થઈ છે.
એટલે આ સત્યભામા રડવા લાગ્યા. શ્રી કૃષ્ણે આશ્વાસન આપીને કહ્યું, હું જરા તપાસ કરીને આવું છું. અને શ્રી કૃષ્ણ અને બલરામ દોડ્યા. ખબર પડી કે સતધનવાએ વધ કર્યો છે. હવે સતધનવાને એવી ખબર પડી કે શ્રી કૃષ્ણ આવે છે એટલે બહુ ભયભીત થયો. જો પોતે પોતાના વખાણ કરવા તે જુદી વાત, લિંગ હાકવી તે જુદી વાત. યુદ્ધની વાર્તા રમ્ય, પણ યુદ્ધ કરો ત્યારે સમજણ પડે કેવી રીતે યુદ્ધ થાય છે. કૃષ્ણનું સામર્થ્ય શું, એના કરતા તો બળવાન, બુદ્ધિમાન, રૂપવાન. હવે શ્રી કૃષ્ણ આવે એવી ખબર પડી એટલે ભય થયો. એટલે દોડીને અક્રૂરજીના પાસે ગયો, મારી રક્ષા કરો. અક્રૂરજીએ કીધું, શું થયું? કે શ્રી કૃષ્ણ મારો પીછો કરે છે. કે શ્રી કૃષ્ણ પીછો કરે છે? તને યમરાજા પણ ના બતાવી છે કે અહીં ના ઉભો રહીશ, મારી પાસેથી જા, મને આપત્તિ થશે. અક્રૂરજીને કીધું, પણ મારું શું થાય? તારું જે થાય તું પેલા અહીંયાથી દોડ, અહીં ઉભો ન રહીશ. જો અહીં ઉભો રહ્યો તો તને તો મારશે જ, મને પણ સજા થઈ શકે છે. એક કામ કર, તું અહીંયાથી ચાલે. ત્યારે સતરાજીતના મન, અરે સતધનવાના મનમાં થયું કે હું મળી લઈને જાઉં અને રેડ હેન્ડ પકડાઈ જાઉં તો આપત્તિ. એટલે અક્રૂરજીને કીધું, એક કામ કરો, મણી તમારી પાસે રાખો, હું નાસી જાઉં. અક્રૂરના મનમાં થયું આ વાત બરાબર છે. કીધું લાવ મણી આપી દે. અક્રૂરજીએ મણી લઈ લીધી. સતધનવા ભાગી ગયો. શ્રી કૃષ્ણ પીછો કરતા કરતા ગયા. 400 ગાઉની સ્પીડ થી દોડી શકે એવો ઘોડો એની પાસે હતો. અને જયારે આમ ઘોડા ઉપર દોડવા લાગ્યો, શ્રી કૃષ્ણે પીછો કર્યો, ઘોડા ઉપરથી ઉતરીને દોડવા લાગ્યો. એનું કારણ હવે એનો ઘોડો પણ થાકી ગયો. ભગવાન શ્રી કૃષ્ણે રથમાંથી જ બેઠા બેઠા સતધનવાને આમ પકડ્યો. એક જ પ્રહાર કરતામાં સતધનવાનો પ્રાણ નીકળી ગયો. ટટોલવા લાગ્યા. શ્રી કૃષ્ણ જોયું, મણી મળ્યો નહીં. શ્રી કૃષ્ણના મનમાં થયું આની પાસે નથી એટલે અક્રૂરજી પાસે હોવો જોઈએ. એટલે મોટા ભાઈ બલરામને કીધું, મને એવું લાગે છે કે આ મણી અક્રૂરજીના પાસે હશે. બલરામે કીધું, તને બધાના ઉપર આક્ષેપ કરવાની આદત પડી ગઈ છે, તે અક્રૂરને જોયા નથી, શું ખબર, પણ એકવાર તપાસ કર. પહેલાથી એના માથે આરોપ ચડાવે છે. મોટા ભાઈ તમે કહેતો હોય તો હવે કોઈને કહું નહીં, પણ આપણે તપાસ તો કરવી જ પડશે. મને તો એવી જ શંકા છે કે અક્રૂર પાસે જ છે. અક્રૂરના પાસે આ મણી સંતાડીને રાખેલો, પણ આ મણી રોજ 2.5 વાર સોનું આપે, 2.5 વાર સોનું આપે. એમ કરતા કરતા એટલું બધું સોનું ભેગું થયું. હવે તો અક્રૂરના મનમાં ભય થયો, આ સંપત્તિને રાખવી ક્યાં? હવે સંપત્તિ વધી જાય તો તમારે યજ્ઞ કરવો એટલે જાહેર કાર્યમાં કામમાં આવી જાય. યજ્ઞ નો અર્થ એવો કે સંપત્તિ વહેંચાઈ જાય, એક જણને ન મળે. યજ્ઞમાં બધાની જ જરૂર પડે. એટલે અક્રૂરજીએ મોટો યજ્ઞ કર્યો. એટલો મોટો યજ્ઞ કર્યો કે બ્રાહ્મણોને જમવા તો બોલાવ્યા, પણ આ બધા બ્રાહ્મણોને જમાડતી વખતે સોનાના થાળ આપ્યા, એમાં ભોજન પીરસ્યું. અને બ્રાહ્મણોને કીધું, જમ્યા પછી તમારે આ સોનાના થાળ ઘેર લઈ જવાની છૂટ છે. જો યજમાન આવું કહે તો લઈ જવામાં જરાય વાંધો નહીં, પણ કેટલી રાતો આપણે જોવી જ પડે ભાઈ. અને આ બ્રાહ્મણોને આટલું બધું સોનાનું દાન કર્યું. શ્રી કૃષ્ણે કીધું, જો મોટા ભાઈ, હું કહેતો હતો ને કે આ મણી અક્રૂર પાસે હોવો જોઈએ, આટલું બધું સોનું લાવ્યો ક્યાંથી? પણ આ મણીનો એક બીજો ગુણ હતો કે જ્યાં આ મણી રહે તે નગરમાં કોઈ દિવસ દુકાળ પડે નહીં, આધિદૈવિક આપત્તિ આવે નહીં. એટલે જયારે આ નગરમાં આવી સ્થિતિ જોઈ શ્રી કૃષ્ણ ત્યાં ગયા. અક્રૂરજીના મનમાં થયું, જો શ્રી કૃષ્ણ મળશે અને પૂછશે તો શ્રી કૃષ્ણ સામે જુઠ્ઠું બોલાય નહીં. શ્રી કૃષ્ણનો પ્રભાવ એવો, કોઈ ખોટું બોલી ન શકે. અક્રૂરજીએ સેવકોને કહ્યું, તમને ખબર છે યજ્ઞ છે એટલે હું મૌન રાખવાનો છું. શ્રી કૃષ્ણ આવે તો કહી દેજો કે અક્રૂરજીને મૌન છે. હવે બોલે તો હા નાના પ્રશ્નો ઉભા થાય. શ્રી કૃષ્ણ યજ્ઞના દર્શન કરતા કરતા આવ્યા, બ્રાહ્મણોને પ્રણામ કરતા કરતા આવ્યા. અક્રૂરજી જ્યાં બેઠા હતા ત્યાં શ્રી કૃષ્ણ આવ્યા. બીજા 1-2 સેવકો અક્રૂરની જોડે હતા. અક્રૂર ઉભા થયા, શ્રી કૃષ્ણને વંદન કરવા લાગ્યા. શ્રી કૃષ્ણે સામે વંદન કરી અને ભગવાને સામેથી સેવકોને કીધું, યજ્ઞની દીક્ષા લીધી છે એટલે અક્રૂરજીને મૌન હશે, આપણે ક્યાં એમની સાથે વાતચીત કરવી છે? મણી આપી દો ને મૌન નહીં તૂટે. હવે ભગવાને વાત જ એવી કરી કે મણી છે કે નહીં, રાખ્યો છે કે નહીં, કોઈ આપવો છે, કોઈ વાત જ નહીં. એક જ વાત, તમારું મૌન ભલે હોય, મારે વાર્તાલાપ કરવો નથી, મણી લાવો, મૌન નહીં તૂટે. અક્રૂરજીના મનમાં થયું કે ભગવાન જાણે છે. જો આ બધી જ ઘટનાઓમાં ભગવાનના હાથમાં 3 વાર મણી આવ્યો, એકે વાર ભગવાને પોતાના પાસે રાખ્યો નહીં.
અરે મણીની વાત જવા દો, રામ રાજ્ય ને કૃષ્ણાવતારમાં એટલા મોટા મોટા રાજ્ય, બીજાની જમીનનો ટુકડો નહીં, બીજા કોઈ રાજ્યનો હડપ કરેલો ભૂભાગ નહીં, જેને આ લોકો આઝાદ કાશ્મીર કે છે. આઝાદ કેવી રીતે છે? એક વસ્તુતા તો એમને લઈ લીધું એટલે પરતંત્ર બનાવ્યું છે. બીજાની વસ્તુ હડપ કરવાની નહીં, બીજાનું રાજ્ય, અને તે પણ કેવું રાજ્ય? કંસને માર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ ચાહત તો મથુરાનું રાજ્ય લઈ શકત, લીધું નહીં. કારાગૃહમાંથી ઉગ્રસેનને મુક્ત કર્યા અને કીધું આ કંસ બહુ ઉન્મત્ત થયો હતો, એનો વધ કર્યો છે, આ તમારું રાજ્ય તમે સંભાળો. સાધારણ મણીની વાત નહીં, સુવર્ણ મુદ્રાની વાત નહીં, આખું ને આખું રાજ્ય ઉગ્રસેનને સોંપી દીધું. આગળ હવે જરાસંધની કથા આવશે. જરાસંધને માર્યા પછી, એટલે કે દ્વંદ્વ યુદ્ધમાં ભીમસેન પાસે મરાવ્યા પછી જો ભગવાન ચાહત તો એનું રાજ્ય એટલે મગધનું રાજ્ય લઈ શકત. 86 રાજાઓને કેદ કરીને રાખ્યા હતા, રાજ્ય લીધું નહીં. એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ હવે તો આ રૂપમાં આવ્યા, પણ રામાવતારમાં આવ્યા ત્યારે રામજીએ પિતાની આજ્ઞાથી અયોધ્યાના રાજ્યને છોડી દીધું અને વનમાં આવ્યા. અયોધ્યાનું આટલું મોટું રાજ્ય રામજીએ છોડી દીધું. એટલું જ નહીં, કિષ્કિંધામાં આવ્યા અને વાલીને માર્યો. વાલીને માર્યા પછી કિષ્કિંધાનું રાજ્ય લઈ શકત. રાજ્યની વાત તો જવા દો, ભગવાને કિષ્કિંધામાં પગ મૂક્યો નહીં, કેમ કે ભગવાન જયારે વનમાં ગયા ત્યાર પછી રાજ્યમાં ગયા જ નથી. વસ્તુતઃ રાજ્ય જે છે એ સુગ્રીવના પુત્રને, અરે સુગ્રીવને તો એટલા માટે આપ્યું કે અંગદ નાનો હતો, એ રાજ્યનો અધિકારી અંગદ હતો. તે પછી ભગવાન સીતાની શોધમાં ગયા. હનુમાનજી લંકામાં આગ લગાડીને આવ્યા અને રાવણનો વધ કર્યા પછી લંકાનું રાજ્ય રામજીના હાથમાં આવ્યું, પણ રામજીએ લંકાનું રાજ્ય લીધું નહીં અને રાવણના ભાઈ વિભીષણનો રાજ્યાભિષેક કર્યો. તત્કાલીન 3 મોટા મોટા સ્ટેટ એટલે અયોધ્યા, કિષ્કિંધા અને લંકા, આ 3 જો રામજી ચાહત તો લઈ શકત. ભગવાને રાજ્ય લેવા માટે લંકા ઉપર ચઢાઈ કરી જ નહોતી. આર્યન કોન્સ્ટિટ્યુશન એટલે વૈદિક સંવિધાન આપવાનું, રાજ્ય કેવી રીતે ચલાવવાનું એ ભગવાને શીખવાડ્યું છે. મણીમાં ભગવાનની આસક્તિ ક્યાં થાય? 3 વાર ભગવાને મણી આપ્યો, કહ્યું કે તમારે યુક્તિ જેમ ઠીક લાગે એ પ્રમાણે આનો ઉપયોગ કરો. જો અક્રૂરજી જેવા ભક્તને પણ ટાઈમ બિંગ લોભ થયો હતો, પછી શ્રી કૃષ્ણની કૃપા દૃષ્ટિ થઈ અને એમને પણ લોભ છોડી દીધો. આ અક્રૂર પરમાત્માના પરમ ભક્ત બન્યા. આમ તો ભક્ત તો હતા જ, પણ ભક્તના મનમાં પણ લોભ સંભવે છે. ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. ભગવાનના વિવિધ વિવાહોની કથાનો આમાં ઉલ્લેખ કર્યો. આમ તો ભગવાનના તો 16,108 રાણીઓ હતી. 8 જે વિવાહો છે તેનો ઉલ્લેખ કર્યો. ભગવાનના બીજા અન્ય 16,000 વિવાહો થયા, એની ભાગવતજીમાં કથા છે. પછી જરાસંધનો આરંભ ભાગવતનો પૂર્વાર્ધ પૂરો થાય ત્યાં થયો હતો. એ જરાસંધની કથાનું અનુસંધાન કરીએ છીએ. આજે જરાસંધ હતો એ મગધ નરેશ હતો. એને બીજા 86 રાજાઓને કેદ કરીને રાખ્યા હતા. જરાસંધ એટલો બધો શક્તિશાળી હતો કે જરાસંધ જોડે કોઈ લડી ન શકે. જ્યારે પાંડવોએ રાજસૂય યજ્ઞ કરવાનો વિચાર કર્યો અને યુધિષ્ઠિરને ભગવાને કહ્યું કે રાજસૂય યજ્ઞ કરો, ત્યારે યુધિષ્ઠિરે ના પાડી. જો ના પાડવાનું એક કારણ એવું હતું કે જ્યાં સુધી બીજા રાજાઓ પર તમે વિજય ન મેળવો ત્યાં સુધી રાજસૂય યજ્ઞ કરાય નહીં. અને જરાસંધ જોડે લડીએ અને જીતીએ કે કેમ એમાં યુધિષ્ઠિરના મનમાં શંકા હતી. એને કીધું આની જોડે લડવા કરતા સંન્યાસ લઈ લેવો સારું. આગળ યુધિષ્ઠિરને સંન્યાસથી પ્રેમ નહોતો થયો. તમે ભયને કારણે સંન્યાસી થઈ જાઓ એ સાચો સંન્યાસ નથી. લોકો પલાયનવાદી થયા છે એટલે સંન્યાસી થવા લાગ્યા છે. કામ્યાનામ કર્મણાન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ. સંન્યાસ તો વાત જ જુદી છે.
પણ યુધિષ્ઠિર પણ એકવાર આવું બોલવા લાગ્યા કે આપણે આ યુદ્ધમાં ક્યાં પડવું. હવે જરાસંધને કોઈ યુદ્ધમાં હરાવી શકે નહીં. જરાસંધને હરાવવો હોય તો દ્વંદ્વ યુદ્ધમાં હરાવો તો શક્ય થાય. હવે જરાસંધના સાથે દ્વંદ્વ યુદ્ધ કોણ કરે? એટલે ભગવાન શ્રી કૃષ્ણે શું કર્યું? જરાસંધને મળવાનું એક બહાણું બનાવ્યું અને અર્જુન અને ભીમસેનને જોડી લીધા. હવે ભીમસેન, અર્જુન અને શ્રી કૃષ્ણ એ આ મગધ નરેશ જરાસંધને ત્યાં આવ્યા. જયારે જરાસંધને ત્યાં આવ્યા ત્યારે ભગવાને શું કર્યું? જરાસંધને ત્યાં આગળથી પ્રવેશ ન કર્યો, પાછળથી પ્રવેશ કર્યો. ભીમસેનને બોલાવીને કહ્યું, થોડા થોડા અંતરે આજે નગારા મૂકેલા છે એને ફાડી નાખ. એનું કારણ તમારે ત્યાં આગ લાગે, પૂર લાગે ત્યારે સાયરન વાગે છે, એટલે તમને ખબર પડે કે નગરમાં કઈ આપત્તિ છે, બધાએ સાવધાન થવાનું. એમ તે કાળે થોડા ડિસ્ટન્સ ઉપર જે નગારા રાખ્યા હતા એને વગાડવાની એક પદ્ધતિ હતી કે જો આવી રીતે નગારું વગાડવામાં આવે તો એનો અર્થ એવો થાય કે કોઈ રાજાએ ચઢાઈ કરી છે. જો બીજી રીતે વગાડવામાં આવે તો આગનું સંકટ છે, ત્રીજી રીતે વગાડવામાં આવે તો પૂરનું સંકટ છે. આવા જુદા જુદા સંકેત નગાડા વગાડનારને આપી રાખેલા હતા. હવે આ અંદર પ્રવેશ કરે એટલે ઉપદ્રવ કરવાના છે એવું નક્કી કરીને જ આવ્યા છે. અને જો કોઈ નગાડા વગાડે અને સૈનિકોને નગરના જનો બધા સાવધાન થઈ જાય તો, એટલે ભગવાને પેસ્તામાં ભીમસેનને કીધું આ નગારા ફાડી નાખ. બધા નગારા પહેલા તોડી નાખે. રાજનીતિ જુદી વાત છે, યુદ્ધ નીતિ જુદી વાત છે, અને ધર્મ નીતિ એથી પણ પડે છે. તમને ધર્મ નીતિ, રાજનીતિ, યુદ્ધ નીતિ આ બધાનું જ્ઞાન હોવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું જે વ્યક્તિત્વ છે એ બહુઆયામી વ્યક્તિત્વ છે. કોઈ પણ ક્ષેત્ર જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ ચાહે સંગીત હોય કે મુરલી વગાડવાની હોય, માખણ ચોરી કરીને બાળકો જોડે રમવાનું હોય કે રાસલીલા કરવાનું હોય, આ તો બુઢિયાની જેમ રાસલીલા કરે, જરા તીર હાથમાં આપો જો નિશાન આવડે છે. ભગવાન રાસલીલા રમ્યા હતા ત્યારે ભગવાનની ઉંમર કેટલી હતી તને ખબર છે? અને ભગવાનની વાત કરે છે, ભગવાને ગોવર્ધન ને ઉપાડે તો તું પેલા 20 કિલોનું કાટલું ટચલી આંગળી પર ઉપાડ, પછી ભગવાનની વાત કરજે. ભગવાને ગિરિરાજ ઉપાડ્યો, મુસળધાર વર્ષા થઈ, ઇન્દ્ર આખા નગરને તણાવી જવા તૈયાર થયો, અને ભગવાને વામ હસ્તેનો, જમણા હાથનો પણ ઉપયોગ ન કર્યો. તમે ઘણી વાર એવું પ્રયોગમાં બોલો છો, આ તો મારો ડાબા હાથનો ખેલ છે, એટલે લેફ્ટી હોય તો નહીં, લેફ્ટી હોય તેને બોલવાનું આ તો મારા જમણા હાથનો ખેલ છે. સાધારણતયા જમણા હાથનું પ્રાધાન્ય છે. ભગવાને તો ખેલ માત્રમાં આખો ગિરિરાજને ઉપાડ્યો હતો. અંદર નગરમાં પ્રવેશ કર્યો, નગારાઓ ફાડી નાખ્યા. આ જરાસંધ કાક બલી લઈને બહાર આવતો. ભગવાને શું કર્યું હતું? બટુક બ્રાહ્મણોના જેવો વેશ ધારણ કર્યો હતો. ભીમસેન અને અર્જુનને પણ પેલા બ્રાહ્મણો હોય ને, બટુક બ્રાહ્મણ એવો વેશ પહેરાવ્યો કે આ કોઈ બ્રહ્મચારીઓ છે. અને જયારે જરાસંધ બહાર આવતો તો આ અંદર ગયા. જરાસંધ કાક બલી લઈને આવ્યો અને કહેવા લાગ્યો કે આ બ્રાહ્મણો મારે ત્યાં આવ્યા છે, બોલો તમારી શું ઈચ્છા છે, બ્રાહ્મણોની શું સેવા કરું? જરાસંધ અસુર હતો પણ બ્રાહ્મણોના શાપથી ડરતો, બ્રાહ્મણોની સેવા કરતો. અસુરો પણ એક કાળે બ્રાહ્મણોનો આદર રાખતા હતા. પેલા યુપીમાં 3 છે ને અસુરો તો ગયા પણ ઓલાદ મૂકીને ગયા, એ આજે પણ બળબડ કર્યા જ કરે છે. મારીચ ગયો, સુબાહુ ગયો, પણ મારીચની રાશિ વાળા મુલાયમ થી લઈને બધા હજુ ત્યાંના ત્યાં જ છે. બધા એમના ઉત્તરાધિકારીઓ જ છે. જે જે કાર સેવકો ગયા એ બધાના પર ગોળીઓ છોડાવવાનું પાપ એમને જ કરેલું. અહીંયા જરાસંધે જોયું આ કોઈ બ્રાહ્મણો આવે છે. કીધું શું જોઈએ? શ્રી કૃષ્ણે કીધું તું શું સમજે છે? અમે તારે ત્યાં દાળ ભાત કે ખીર ખાવા આવ્યા છે, શ્રાદ્ધ નું ભોજન જમવા આવ્યા એવા બ્રાહ્મણો અમને સમજે છે? અરે અમે તો દ્વંદ્વ યુદ્ધ ની ભિક્ષા લેવા આવ્યા છે. જરાસંધે કીધું, ઓ દેવકી પુત્ર કૃષ્ણ, તું એવું સમજે છે કે મને તારી ઓળખાણ પડી નથી? તું ડ્રેસ બદલીને આવે કે આ જોડે આ ભીમ અને અર્જુન ને લાવે એટલે હું ઓળખી નહીં શકું? તમે જયારે પ્રવેશ કર્યો ત્યારથી હું જાણી ગયો હતો, પણ બ્રાહ્મણ ના વેશમાં આવ્યા છો એટલે તમને કીધું બોલો ભિક્ષામાં શું લેશે? જરાસંધ બહુ કુશળ હતો. એનું ઓબ્ઝર્વેશન એટલું બધું શાર્પ હતું. તમે લોકોએ गदर के दिनों में એટલે 1857 का स्वातंत्र संग्राम
એના વિષયમાં ઐતિહાસિક જે બુક લખાઈ છે એનો સ્ટડી કર્યો હોય ત્યારે એ ક્રાંતિમાં જે મંગલ પાંડે, ગૌતમ પાંડે જોડાયા એમાં એક બીજું પ્રસિદ્ધ નામ હતું તાત્યા ટોપે. આ તાત્યાના ઉપર અંગ્રેજોએ બહુ મોટું ઇનામ કાઢેલું કે આના જે સમાચાર આપે કે આને લઈ આવશે એને 5000 રૂપિયા, પેલા પ્રાણી છાપ આવતા ને તે ખકડે એવા, આ બધા ફુગાવાના નહીં, કેદારના રૂપિયા હતા. એની કિંમત આજે તો બહુ કેટલા ગણી થઈ જાય. એટલે બધા લોકોના મનમાં લોભ થયો કે લાવ આપણે આ કામ કરીએ, તાત્યાને પકડાવીએ તો આટલું ઇનામ મળશે. શ્રી રામચંદ્ર ભગવાન કી. આ જરાસંધને ત્યાં ભગવાન ભીમ અને અર્જુન ને લઈને ગયા. એનું ઓબ્ઝર્વેશન બહુ શાર્પ હતું. એના અનુસંધાનમાં તમને 1857 ના સંગ્રામની એક ઐતિહાસિક વાત કહેતો હતો કે તાત્યા ટોપેના ઉપર અંગ્રેજોએ 5000 રૂપિયાનું ઇનામ રાખ્યું. હવે આ તાત્યા પાસે જવાને બધાને ડર લાગતો. આ તાત્યાને ત્યાં એમના પિતૃઓનું શ્રાદ્ધ હતું. એને મનમાં વિચાર કર્યો કે શ્રાદ્ધ છે તો બ્રાહ્મણોને ભોજન કરાવું. એવો વિચાર કરી અને નગરમાંથી 5 બ્રાહ્મણોને જમવા માટે નિમંત્રણ આપ્યું. એમાં એક બ્રાહ્મણને ઇનામની ખબર પડી. એના મનમાં લોભ થયો એટલે એને સમાચાર આપ્યા કે તાત્યા અમુક ઠેકાણે છે અને એમના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાના છે. એટલે મિલિટરીના 4 માણસોને બ્રાહ્મણનો પોશાક પહેરાવી અને ત્યાં જમવા માટે મોકલી આપ્યા. હવે એમાં એક તો પેલો બ્રાહ્મણ જેને સમાચાર આપ્યા અને બીજા 4 મિલિટરીના જવાન ત્યાં ગયા. તાત્યાને કહ્યું કે અમે બ્રહ્મ ભોજન માટે કહ્યું હતું એટલે બીજા 4 બ્રાહ્મણોને લઈ આવે છે. કીધું એમને ભોજન કરાવો. અમને સૂચના આપી તાત્યાને પકડો તો સાવધાન રહેજો, બહુ કુશળ છે. જો તમારા હાથમાં ન આવે તો તમારા માટે પણ ખતરો તો ખરો જ. એટલે બાકી વ્યવસ્થા રાખેલી કે એ જયારે ભોજન કરતો હોય ત્યારે પકડવું, એટલે એના હાથમાં શસ્ત્ર કે બીજું કઈ ન હોય. એટલે તાત્યાને જમવાનું કીધું. તાત્યાએ કહ્યું બ્રાહ્મણોને જમાડીને હું જમીશ. એટલે પેલા 5 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. આ બ્રાહ્મણો જમતા હતા એને બરાબર જમાડ્યા અને જમ્યા પછી ઉભા થતા હતા. તાત્યાએ કહ્યું કે દક્ષિણા વગર શ્રાદ્ધનું ભોજન અધૂરું કહેવાય, એટલે હું દક્ષિણા આપું પછી તમે ઉઠો. આ તાત્યા પાસે ગયો, તલવાર કાઢી એવા જોરથી પ્રહાર કર્યો, 5ના માથા એક સાથે કાપી નાખ્યા. બધાના મનમાં ભય થયો. એના સાથીઓને પણ થયું કે આ બ્રાહ્મણને બોલાવ્યા અને હત્યા કરી. તાત્યાએ કહ્યું કે આ બ્રાહ્મણનો વેશ પહેરીને આવ્યા હતા, બ્રાહ્મણો નહોતા. એનું કારણ આ 5 જણા આવ્યા ત્યારે બધાના જનોય નવા હતા અને 4 જણા તો એક સાથે જ ચાલતા હતા, લેફ્ટ રાઈટ. પેલો 5મો પિતાંબર, કારણ એને પ્રેક્ટિસ નહીં. મિલિટરીના માણસો એટલે એનો સ્વભાવ તો જાય નહીં ને. એક સાથે બ્રાહ્મણોના પગ આવે એવું કઈ થાય નહીં. એ તો કોઈ આમ દોડે, કોઈ આમ પડે, કોઈનો પગ આમ જાય. એનું ઓબ્ઝર્વેશન એવું હતું કે આ મિલિટરીના જ માણસો છે. જરાસંધ આ ત્રણેયને જોઈને સમજી ગયો આ ક્ષત્રિય નથી. આ જરાસંધે શ્રી કૃષ્ણને કીધું આ બંને જણાને તો બ્રાહ્મણનો વેશ પહેરાવીને લાવ્યો છે. એમના કાંડા ઉપર પણછના નિશાન છે. વારંવાર ધનુષ્યની પ્રત્યંચા ખેંચવાને કારણે એમના કાંડા પર ધનુષ્યના નિશાન થયા હતા. આ બ્રાહ્મણો નથી, આ ભીમ છે અને અર્જુન છે. તારી ઈચ્છા દ્વંદ્વ યુદ્ધ કરવાની છે પણ હું તમારી સાથે લડું નહીં. તમે 17 વાર યુદ્ધ ભૂમિમાંથી ભાગી ગયા છો. જે યુદ્ધ ભૂમિમાંથી ભાગી જાય એની જોડે યુદ્ધ શું કરવાનું? એમાં પરાક્રમ ક્યાં આવ્યું? અર્જુન જરાક આગળ આવ્યા. ભગવાને સંકેત કરીને કીધું આની જોડે લડવું છે. જરાસંધે કીધું કે આ પણ યોદ્ધો છે, સારો છે, બાણાવડી છે, દ્વંદ્વ યુદ્ધ કરવાનું. આ કઈ પેલા લોન્ચર માંથી છોડવાનું નથી, દ્વંદ્વ યુદ્ધ કરવાનું. આ લોન્ચર એટલે પેલું ધનુષ્ય બાણ હોય ને, હવે બહુ ભારે હોય છે. આ તો ખભે લઈને જ ફરે, જ્યાં જવું હોય ત્યાં જવાય. હવે તો લોન્ચર ઘસાડવું હોય મિસાઇલ છોડતા પેલા બહુ ત્રાસ. આ બાણાવડી ખરો પણ આની સાથે દ્વંદ્વ યુદ્ધ ન કરાય. મારી જોડે લડે એવો કોઈ છે જ નહીં. એટલે આમ ભીમસેન ને આગળ કરીને પૂછ્યું બોલ આની જોડે લડવું છે. જરાસંધે કીધું આમ તો આ લાયક નથી પણ હવે 3 માંથી કોઈને પસંદ જ કરવાનો હોય તો આ ચાલશે.
બાકી ભીમસેન પણ મારા સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા માટે યોગ્ય નથી. જો જરાસંધ ખાલી ખાલી બોલતો નતો, આ તો યુદ્ધની વાત છે. બાકી વાણીથી તો બધા બહુ લોકો સુરા સતેસુ જાયતે સુર, સોમાં એકાદશ સુરવીર હોય. બાકી એક ભાઈ ઇન્ટરવ્યુમાં ગયો એટલે પેલા કીધું કે ભાઈ અમારે તો એવો માણસ જોઈએ કે જે આમ પરાક્રમી હોય, સુરવીર હોય, ગમે તેવા માણસને ભરતી કરાય નહીં. તમે કોઈ પરાક્રમ કર્યું? એટલે પેલો કે છે ઓહો મેં તો બહુ પરાક્રમ કર્યું. શું? અરે કે છે કે એક સાપને તો મેં આમ જ ખેંચ્યો, વચ્ચેથી તોડી નાખ્યો. એક સિંહ છે એનું માથું પકડીને આમ હાથ ફેરવ્યો, આ સિંહનું આખું માથું જ જુદું કરી દીધું. એક રીંછ આવ્યો, એનો ટાંટિયો પકડ્યો, ખાલી અંગૂઠો દબાવ્યો, રીંછનો ટાંટિયો તોડી નાખ્યો. એક મગર હતો, આમ ઉપર અંગૂઠો માર્યો, શરીરના ટુકડા થઈ ગયા. એટલે કીધું કે આ બોલે છે તો આવું કે વાસ્તવમાં પરાક્રમી હોય કે તે આટલું બધું કર્યું, સિંહ જોડે ભીડાઈ ગયો, વાઘ જોડે ભીડાઈ ગયો, સાપ મગર જોડે ભીડાઈ ગયો, તને કઈ ના થયું? કે છે ના કઈ કેમ ના થયું? દુકાન વાળાએ કીધું ચાલ રમકડાના પૈસા આપી દે, એટલે આપણે આપી દીધા. એટલે રમકડાની દુકાનમાં જઈને જ તોડી આવે. વાઘ સિંહ જુદા, રમકડા જુદા. યુદ્ધની વાતો કરવી જુદી. યુદ્ધ કરવા જાવ તો ખબર પડે કેવી રીતે યુદ્ધ થાય છે. સતેસુ જાયતે સુર, સહસ્રેસુ ચ પંડિત, 1000માં એકાદ જ પંડિત હોય. વક્તા દસ સહસ્રેસુ, વક્તા તો 10,000માં જ એકાદ હોય. બાકી વાર્તા કરીને કામ ભલે બધા ચડાઈ લે. વક્તા કોને કહેવાય? તમે ઉત્તર પ્રદેશમાં જાઓ ને તે લોકો વૃંદાવન ને વૃંદાવન એવું કે. વેણું કેવું હોય ને તો બેણું કે. વની જગ્યાએ બ બોલે. એટલે કોઈ કથા વાચક આવે તો કે વક્તા ન કે, આજ કે બક્તા કોણ હે? બક બક કરે તો બક્તા જ કહેવાય ને. જેને વેદ વ્યાસ ખબર નહીં એ વ્યાસપીઠ ઉપર બેસી જાય. વ્યાસોચ્ચિષ્ટમ જગત સર્વમ, આ આખું જગત વ્યાસનું ઉચ્ચિષ્ટ છે. વ્યાસપીઠ પર બેસો તો વ્યાસને માન્ય વિચાર નીકળવો જોઈએ. વ્યાસપીઠ ખાલી મનોરંજન માટે નથી. તમને 2-4 જોક વાર્તા આવડી જાય વ્યાસપીઠ પર બેસો એવું ન ચાલે. સહસ્રેસુ ચ પંડિત વક્તા દસ સહસ્રેસુ, વક્તા તો 10,000માં એકાદ હોય. અને દાતા ભવતિ વાનવા, દાનવીર તો હોય, બાકી હોય જ નહીં. કલિયુગના જીવો ખાલી દાન કરે તો પણ ઘણું. કલિયુગમાં આ એક જ ધર્મ વિશેષ રહ્યો છે. ધર્મના જે 4 ભાગ છે એમાં સત્યમ ધીરે ધીરે ભૂલાવા લાગ્યું છે. અહીંયા જરાસંધ દ્વંદ્વ યુદ્ધ માટે તૈયાર થયો. ભીમસેન અને જરાસંધનું દ્વંદ્વ યુદ્ધ થયું. જો ઘણા લોકો જરાસંઘ આવું બોલે છે. આમ તો ત્યારે લોકો પેલા અશ્વમેઘ થયો ને ત્યારે લોકો અશ્વમેઘ એવું બોલતા હતા. એમને ખબર નહીં મેઘનો અર્થ તો વરસાદ થાય. અશ્વમેઘ એટલે કે ઘોડાનો વરસાદ વરસવાનો. અશ્વમેઘ જે પાછા યજ્ઞમાં જોડાયા તેમને બોલતા નહોતું આવડતું એવા લોકો તો યજ્ઞમાં જોડાયા. જે આહુતિ આપવા બેસે તો ઠીક, જે યજ્ઞ કરાવવા બેઠા એમને બોલતા નહોતું આવડતું. એમાંના ઘણા મોટા યજમાનો હતા. આજે પણ અશ્વમેઘ નો સ્પેલિંગ લખે છે ને મોટા બિલ્ડિંગ ઉપર તો GH લખે છે. એમને એવું ખબર નથી કે ગ આવે કે ધ આવે. આ જરાસંધ છે એનું કારણ એવું હતું કે કેટલાક બાળકો જન્મતા જ વિકૃત જન્મે. એમ આ જરાસંધ જયારે જન્મ્યો ને ત્યારે વિકૃત જન્મ્યો હતો. વિકૃત જન્મ્યો એટલે કેવો જન્મ્યો? તમારી પાસે કોઈ ફળ હોય અને વચ્ચેથી તમે આમ ચીરી અને એના 2 ભાગ કરો. એમ જરાસંધ જયારે જન્મ્યો ત્યારે એક આંખ, એક ઘ્રાણ, એક હાથ, એક પગ એવી રીતે અડધો આમ બહાર આવ્યો અને બીજો શરીરનો અડધો ભાગ પાછળથી આવ્યો. આમ જરાસંધ પહેલા 2 ભાગમાં આવ્યો હતો. અત્યારે જેમ પ્લાસ્ટિક સર્જરી કરો છો એમ તે કાળે પણ પ્લાસ્ટિક સર્જરી થતી હતી. આને કોણે સાધ્યો હતો? જરા નામની રાક્ષસીએ સાધ્યો એટલે એનું નામ જરાસંધ થયું. આ જરાસંધ શક્તિશાળી હતો. ભીમસેન જોડે દ્વંદ્વ યુદ્ધ થયું. ભીમસેનના મનમાં પણ ભય થયો. જરાસંધ જ્યારે ભીમસેનને પોતાની બાહુઓમાં લેવા લાગ્યો, ભીમસેનને થયું આજે આપણે મરી ગયા. ભીમસેનને એટલો બધો ભય થયો. ભીમસેને શ્રી કૃષ્ણના તરફ જોયું. શ્રી કૃષ્ણ આ બંનેનું દ્વંદ્વ યુદ્ધ નિહાળતા હતા. જો કોઈની જોડે તમારો ઝઘડો થઈ જાય, પેલો બહુ શક્તિશાળી હોય પણ તમને ખબર પડે કે હમણાં જ આ એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવીને આવ્યો છો, ત્યાં પ્રહાર કરો તો ફટ લઈને નીચે. એવું ભગવાનને ખબર હતી કે આને જન્મતા સાંધેલો છે એટલે યુદ્ધમાં આમ તો પડે એવો નથી.
એટલે ભગવાને શું કર્યું, એક વૃક્ષનું પાંદડું હતું તે લઈ અને વચમાંથી આમ ચીરી નાખ્યું અને આમ શિવલિંગના જેવો આકાર કરી અને ભીમસેનને સંકેત કર્યો, આને બે બાજુથી ચીરી નાખ્યું. જો ભીમ શબ્દનો અર્થ થાય છે ભયંકર અને જરા શબ્દનો એક અર્થ થાય છે ઘડપણ અને સંધ એટલે સાંધા. 49 અધ્યાય પૂરા થાય પછી જરાસંધની કથા આવે. 49 વર્ષ પૂરા થાય પછી જરા એટલે ઘડપણની ચડાઈનો આમ આરંભ થાય અને સંધ એટલે સાંધાઓમાં પીડા થવા લાગે. પછી ઉઠવું હોય તો આળસ આવે. પછી છોકરાને કે હટ હટ, પછી જીભ હાલે, હાથ પગ ઓછા હાલે. પછી જો ઘરમાં છોકરા કે છોકરાની માં ન હોય તો આને ચેન પડે જ નહીં. પાણી પીવું હોય તો રાહ જોવે, હમણાં કોઈ આવશે એટલે આપશે. 50 વર્ષ પછી સાંધાઓ પર થોડી અસર થાય ત્યારે જરાસંધે ચડાઈ કરી. આ વૃદ્ધાવસ્થા તો દરેક જીવ ઉપર ચડાઈ કરે છે. ભીમ એટલે ભયંકર હોય તો પણ ભયભીત થઈ જાય. ભીમ પણ ભયભીત થયા ત્યારે ભીમસેને શું કર્યું, શ્રી કૃષ્ણના તરફ દૃષ્ટિ રાખી. જયારે જરાસંધ ચડાઈ કરે ત્યારે પરમાત્મા તરફ દૃષ્ટિ રાખો. એનો મતલબ એવો નહીં કે પહેલા ગમે ત્યાં દૃષ્ટિ રાખો. પહેલા તો રાખવાની જ, પણ પહેલા જો ભૂલ કરી હોય તો ગડપણમાં સુધારી લેવાય. નહીં તો કેટલા તો આખી જિંદગી એવું જ વિચારે કે હવે ગયડા થઈશું ત્યારે ભગવાનનું ભજન કરશું. પહેલા તો ગરડા થશો એની ખાતરી કરી, વચ્ચે ટપકી ગયા તો શું થવાનું. આજે જરાસંધ હતો એ બહુ શક્તિશાળી હતો. એને આ ભીમસેન જેવાને પણ બગલમાં આમ દબાવ્યો. ભીમસેન ગભરાયા, શ્રી કૃષ્ણના તરફ જોયું. શ્રી કૃષ્ણે સંકેત કર્યો, કીધું આને વચમાંથી ચીરી નાખ અને આમ શિવલિંગનું ચિહ્ન કરીને દેખાડ્યું. જો જરાવસ્થા ચડાઈ કરે ત્યારે શિવજીનું એટલે ઈષ્ટદેવનું સ્મરણ કરવાનું. એટલે શ્રી કૃષ્ણ તરફ જોયું એટલે ભીમસેનની રક્ષા થઈ. ભીમસેને જરાસંધના પગ પકડી અંતરિક્ષમાં જોરથી ફેરવીને ભૂમિના ઉપર નાખ્યો. એક પગના ઉપર પોતાનો પગ રાખ્યો અને બીજો પગ પકડી અને વચમાંથી આમ ચીરી નાખ્યો. વચ્ચે આમ જે રેતી કે માટી હતી એનાથી એક શિવલિંગ બનાવ્યું. વળી પાછું એ જોડાઈ ન શક્યો. જરાસંધ જેવા ભયાનક યોદ્ધાનો પણ ભીમસેને વધ કર્યો. એનું કારણ શ્રી કૃષ્ણ સાથે હતા. કૌરવો આ યુદ્ધ જીતી જ ન શકત જો શ્રી કૃષ્ણ ન હોત. એનું કારણ કૌરવોના પક્ષમાં એક એક યોદ્ધાઓ કેવા હતા. ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોપલા શલ્યગ્રાહવતી કૃપેણ વહાની કર્ણેન વેલાકુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધના વર્તિની સોત્તીર્ણા ખલુ પાંડવૈરણ નદી કૈવર્તક કેશવ. આ યુદ્ધ રૂપી નદીને પાંડવો તરી ગયા. એનું કારણ કૈવર્તક કેશવ એ નાવડીનું સુકાન શ્રી કૃષ્ણના હાથમાં હતું. જેના જીવનના રથની લગામ પોતાના હાથમાં હોય એ વિજય થઈ શકતો નથી. અર્જુને પોતાના રથની લગામ શ્રી કૃષ્ણના હાથમાં સોંપી હતી. ભીષ્મ દ્રોણ તટા, જેમ કોઈ નદીના બે તટ હોય એમાં યુદ્ધ રૂપી નદીના બે તટ હતા. એક ભીષ્મ અને બીજા આચાર્ય દ્રોણ. ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા, જેમ નદીમાં બહુ ભયંકર પૂર આવે અને પાણીની સપાટી વધી હોય એમ જયદ્રથ આમાં પાણીના જેવો હતો. જયદ્રથ જલા ગાંધાર નીલોપલા. કોઈ વાર મોટા મોટા સમુદ્રમાં મોટા મોટા પથ્થરો હોય તે વચ્ચે હોય એ કાળમિંડ પથ્થર હોય. જો એ ધ્યાનમાં ન આવે અને વહાણ એના સાથે ભટકાય તો તૂટી જાય. આ શકુની જે છે તે કાળમિંડ પથ્થરના જેવો હતો. શલ્યગ્રાહવતી, તમે બહુ સારા તરવૈયા હો, નદી કે સમુદ્રમાં કૂદો, તમે તરવા જાઓ પણ ગ્રાહ આવીને તમારો પગ પકડી લે તો તમારું જોર ચાલતું નથી. આ શલ્ય જે છે તે યુદ્ધ રૂપી નદીમાં ગ્રાહ જેવો હતો. શલ્યગ્રાહવતી કૃપેણ વહાની, જેમ નદીમાં બહુ વહેણ હોય તો તમને ઢસડીને લઈ જાય એમ કૃપાચાર્ય આ યુદ્ધ રૂપી નદીમાં વહેણ જેવા હતા. કૃપેણ વહાની કર્ણેન વેલાકુલા, આ કર્ણ જે છે એમાં ભમરીઓ જેવો હતો. અને દુર્યોધના વર્તિની, એમાં દુર્યોધન રૂપી તરંગ મોજાઓ જોરથી ઉછળતા હતા.
આવી ભયાનક નદીને પાંડવો તરી ગયા. એનું કારણ કૈવર્તક કેશવ એમની નૌકાનું સુકાન શ્રી કૃષ્ણના હાથમાં. જરાસંધનો વધ કરાવ્યો, રાજસુ યજ્ઞ થયો. રાજસુ યજ્ઞમાં કોની પહેલા પૂજા કરવી એવો એક પ્રશ્ન નિર્માણ થયો. બધાએ ભગવાન શ્રી કૃષ્ણનું નામ આપ્યું. એ સભામાં બધા જ રાજાઓ ભેગા થયા. ત્યાં શિશુપાલ પણ હતો. બધાએ શ્રી કૃષ્ણના માટે સંમતિ આપી. શિશુપાલે સંમતિ ન આપી. શિશુપાલે વિરોધ કર્યો. શિશુપાલે કહ્યું, આ તો રાજાઓની સભા છે, એમાં શ્રી કૃષ્ણને શા માટે નિમંત્રણ આપ્યું? અરે આ તો ગોવાળિયાઓ છે, એમને રાજા જેવા ચિહ્ન રાખવાનો અધિકાર નથી. જો જ્યારે કૌરવો બધા ભેગા થયા અને લક્ષ્મણાનો સ્વયંવર થયો, ત્યારે આ દુર્યોધન પણ આવા પ્રકારના શબ્દ બોલતો હતો. જોકે આમ તો એની વાત સાચી હતી, કારણ પાંડવો શ્રી કૃષ્ણ રાજા હતા નહીં. એટલે આ બોલવા લાગ્યો, આ શ્રી કૃષ્ણને છત્ર કોણે આપ્યું છે? જાતે જ છત્રને ધારણ કરે છે. દુર્યોધન પણ ત્યારે બહુ બોલ્યો હતો. પછી બલરામ બહુ કોપાયમાન થયા. પોતાના હળ વડે આખું હસ્તિનાપુર હલાવી દીધું. એમને કહ્યું, આ હસ્તિનાપુરને ખેંચીને યમુનામાં નાખી દઈશ. અને બલરામના ભયને લીધે પેલા ડાયાઓ થયેલા. કેટલાક લોકો બુદ્ધિથી શાંતિ સમજે અને કેટલાક લોકો ભયથી સમજે છે. આમને એમ ડાયા થતા જ નથી. શિશુપાલ સભામાં બડબડાટ કરવા લાગ્યો, અરે આ બધા શ્રી કૃષ્ણના આટલા બધા ગુણ ગાય છે. અરે આ શ્રી કૃષ્ણે કયું પરાક્રમ કર્યું છે? જરા મને કહો તો ખરા, મારે સાંભળવું છે. આ ભીષ્મ જેવા ભીષ્મ શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. બધા એવું કે છે આ ભીષ્મ બ્રહ્મચારી છે. મને એવું લાગે છે આ ભીષ્મ નપુંસક છે. જો આ શિશુપાલનું સાહસ એટલું બધું વધ્યું કે દાદા માટે પણ અપશબ્દ બોલ્યો. બ્રહ્મચારી ભીષ્મ પિતા માટે જયારે આવો અપશબ્દ બોલ્યો, ભીમસેન સભામાં હતા. દાદાનું અપમાન થતા ભીમસેનને એટલો બધો ક્રોધ આવ્યો. સભામાં એકદમ આમ ઉભા થયા. એમના હાથ ગદા ઉપર તો હતા જ. ગદાને જોરથી આમ પકડી લીધી અને આમ ગદા લઈને શિશુપાલને મારવા માટે આમ આગળ વધ્યા. અને જ્યાં ભીમસેન આગળ ધસીને જતો હતો, પિતામહ ભીષ્મ પણ ત્યાં બેઠેલા હતા. આ પિતામહ ભીષ્મે ભીમસેનનો આમ હાથ પકડ્યો. જો દાદાની ઉંમર તો બહુ હતી. કોઈ નવવ્યાન છોકરો દોડતો હોય તમે પકડવા જાઓ, તમને ભેગો ઢસડી જાય જો પહેલવાન હોય તો. આ પિતામહ ભીષ્મે જયારે ભીમસેનનો હાથ પકડ્યો, એક ડગલું આગળ ન ખસાયું એવું સામર્થ્ય પિતામહ ભીષ્મનું છે. ભીમસેનનો હાથ પકડીને કીધું, દીકરા, તારા મનમાં ક્રોધ આવે તે સ્વાભાવિક છે. પોતાના સ્વજનો હોય, વડીલો હોય, એનું અપમાન કોણ સહન કરી શકે? પરંતુ એક વાત વિચાર કર કે હું ધારું તો હમણાં જ આ શિશુપાલને મસડીને મારી નાખું એમ છું, પણ હું શા માટે શાંત બેઠો છું? ભીમસેન, તને આ શિશુપાલના વિષયમાં ખબર નથી. આ શિશુપાલનો જ્યારે જન્મ થયો ત્યારે કેટલાક વિકૃત બાળકો હોય એમ એના હાથ 4 હતા અને ત્રીજું એક નેત્ર હતું, પણ બહુ કુરૂપ હતું, બહુ ભયાનક હતું. આવા ભયાનક બાળકને જોઈને એની માં ગભરાઈ ગઈ હતી કે મારે ઘેર આવો બાળક છે, આ કઈ રાક્ષસ જેવો દેખાય છે. એની માં ભયભીત થઈ ત્યારે આકાશવાણી થઈ કે તમે ભયભીત ન થશો. આ બાળકને રમાડવા માટે જે પોતાની ગોદમાં લે અને જેના ગોદમાં ગયા પછી એના હાથ અને નેત્ર અદૃશ્ય થાય, એના હાથથી આ બાળકનું મરણ થશે. ભગવાન શ્રી કૃષ્ણ અને દમઘોષ સુત એટલે દમઘોષ નો પુત્ર શિશુપાલ, આ બંને મામા કોઈના દીકરા હતા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આવા સમાચાર મળ્યા કે આવો કોઈ વિચિત્ર બાળક આવ્યો છે, ત્યારે બલરામને લઈ અને આ બાળકને જોવા માટે ગયા. અને જ્યારે આ બાળકને જોવા માટે ગયા અને એની માતાએ આ બાળક લઈ શ્રી કૃષ્ણની ગોદમાં આપ્યો અને જ્યાં શ્રી કૃષ્ણે ખોળામાં લીધો, એના હાથ અને નેત્ર અદૃશ્ય થયા. એટલે એની માતાને ખાતરી થઈ ગઈ કે આમના હાથથી આ બાળક મરાશે. એટલે એની માતાએ કીધું કે તમે મારા દીકરાને માફ કરજો, કદાચ કોઈ ભૂલ કરે તો તમે એને મારતા નહીં. આકાશવાણી આવું કહ્યું હતું, એટલે તમારા હાથથી મરશે. ભગવાને કીધું, 1 વાર નહીં, 10 વાર નહીં, 50 વાર નહીં, 100 વાર માફ કરીશ. ભીમ, મને ખબર છે કે આ શ્રી કૃષ્ણના હાથે મરવાનો છે, એટલે હું મૌન બેઠો છું અને તને પણ અટકાવું છું. આ અપશબ્દ બોલી રહ્યો છે,
ભગવાન શ્રી કૃષ્ણ તો ખાલી કાઉન્ટિંગ કરતા હતા. પેલા લોકો રન કરે ને ત્યારે ગણે છે ને સેન્ચુરીમાં કેટલા ખૂટે છે, પછી કાઉન્ટ ડાઉન કરવા લાગે. એવું ભગવાન તો કઈ આમ ચિંતા કરતા નહોતા, ખાલી કાઉન્ટ ડાઉન કરતા હતા, હવે કેટલા બાકી છે. બહુ અપશબ્દ બોલ્યો. અરે આ શિશુપાલ તો એવું કેવા લાગ્યો કે આ ભીષ્મ જેવા ભીષ્મ શ્રી કૃષ્ણના ગુણાનુવાદ ગાય છે. મને કહો એનું કયું પરાક્રમ છે? બકાસુર ને માર્યો, અરે બકાસુર તો બગલો હતો. અઘાસુર ને માર્યો, એ તો અજગર હતો, એ તો મદારીઓ પણ મારે છે, અને પારધીઓ પણ બગલા જેવા પક્ષીઓને મારે છે. હવે બગલા ચકલાને મારી નાખ્યા, અજગરને મારી નાખ્યા. પાદેન શકટમ ભીષ્મ, ઓ ભીષ્મ તું જેના બહુ ગુણાનુવાદ ગાય છે, એને સકટાસુરનો વધ કર્યો હતો. આ શકટ એટલે ગાડું, જેને પોતાના પગથી ગાડું આમ ઉલટાવી દીધું. હવે જળ એવા ચેતના રહિતમ કાષ્ઠમ, જે ચેતના રહિત જળ ગાડું છે એને ઉલટાવી દીધું. પક્ષીઓને માર્યા, અજગરને માર્યા. તેન કિમ કૃતમ અદ્ભુતમ, એમાં પરાક્રમ શું કર્યું? ભગવાન ગણતા તો 97 થયા, 98 થયા, 99 થયા. જો શિશુપાલ જેવો શિશુપાલ જે ભગવાનથી દ્વેષ રાખે છે, તે ભગવાનને એવું કે છે કે ગોવાળિયા છે, બકાસુરને માર્યા, અઘાસુરને માર્યા. એ ભગવાન માટે આટલા બધા અપશબ્દ બોલ્યો, પણ ભગવાનના ચારિત્ર માટે નથી બોલ્યો. ભગવાનનો શત્રુ પણ ભગવાનના ચારિત્ર માટે આક્ષેપ કરતો નથી. અને કદાચ 2-4 ભાગવતના શ્લોક આવડે કે ઉપરથી કોઈ ભાગવત વાંચે છે કે શાસ્ત્રીજી ભગવાન તો આટલી બધી સ્ત્રીઓ સાથે રાસ રમ્યા, આટલા બધા વિવાહ કર્યા, ત્યારે ભગવાન તેને આવું સ્ત્રીઓ જોડે ફરે, તે સારું કહેવાય? શિશુપાલને જે શંકા નથી પડી કે જે ભગવાનનો શત્રુ છે અને અસુર છે, એના કરતા પણ લોકો બદતર થયા કે ભગવદી ચરિત્ર કોને કહેવાય? દેવતાઓ જો સ્ત્રીને સ્પર્શ કરે તો સ્ત્રીઓ દૂષિત થતી નથી. કોઈ સ્ત્રી રોડ ઉપર જતી હોય અને સૂર્યનારાયણનો પ્રકાશ એના ઉપર પડે, સૂર્યો દેવતા વરુણો દેવતા, એ સ્નાન કરે અને જળના અધિષ્ઠાતા દેવ વરુણ જો સ્પર્શ કરે, એનાથી સ્ત્રીઓ દૂષિત થતી નથી. તો આ તો વરુણ અને સૂર્ય અગ્નિ એના પણ દેવ છે. સૂર્યસ્યાપી ભવેત સૂર્યો યજ્ઞ પ્રભો પ્રભો, એ તો દેવતાઓના પણ અધિપતિ, સૂર્યના પણ સૂર્ય, અગ્નિના પણ અગ્નિ. અરે ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, વરુણનો ગર્વ ઉતાર્યો, એ ભગવાન શ્રી કૃષ્ણ છે. શિશુપાલ અપશબ્દ બોલવા લાગ્યો. 99 થયા, જ્યાં સ્વામી વાર બોલ્યો અને શ્રી કૃષ્ણ સભામાં ઉભા થયા. અને ભગવાન શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રને યાદ કર્યું. જ્યાં સુદર્શનને યાદ કર્યું, સુદર્શન ચક્ર ત્યાં હાજર થયું. અને ભગવાને સુદર્શન ચક્રને છોડ્યું. આતંકવાદીઓની જેમ હંતાઈને નહીં, ઘૂસીને નહીં, મંદિરમાં બેસીને નહીં, સુવર્ણ મંદિરમાં ઘૂસીને નહીં, આપણા પેલા ગાંધીનગર વડા અક્ષરધામમાં છાનામાના ઘૂસી જવાનું, પછી નાગરિકોને હેરાન કરવાના, એવું નહીં. જ્યાં ભૂમંડળના સમસ્ત રાજાઓ ભેગા થયા હતા, જેમ આજે કોઈ યુનોમાં ભેગું થાય ને ઉભો થાય ને કોઈ પ્રાઇમ મિનિસ્ટરને મારી નાખે, કેટલી ભયાનક ઘટના છે, કલ્પના ના કરી શકો. આખું વિશ્વ એના ઉપર તૂટી પડે. શ્રી કૃષ્ણ સભાઓમાં ઉભા થયા ત્યારે ભૂમંડળના એક મોટામાં મોટા રાજા ઉભા થયા હતા. કોઈનું સામર્થ્ય નથી એક શબ્દ પણ બોલી શકે. અને ભગવાને સુદર્શન ચક્ર આમ છોડ્યું, શિશુપાલની પાસે ગયું, એનો શિરચ્છેદ થયો. શિશુપાલના શરીરમાંથી એક જ્યોતિ નીકળી અને શ્રી કૃષ્ણમાં સમાઈ ગઈ. દ્વેષથી પણ ભજે એને ભગવાન સદગતિ આપે છે. એવો દયાળુ જગતમાં કોણ છે? કમ્વા દયાલુમ શરણમ વ્રજેમા, જે મારવા આવી હતી તે પુત્રને સદગતિ આપી. જે શિશુપાલ અપશબ્દ બોલ્યો એની પણ સદગતિ થઈ. ભગવાનનો સ્વભાવ આવો છે. રાષ્ટ્રયજ્ઞના નિમિત્તથી શિશુપાલનો મોક્ષ થયો. આ દંત વક્ર શિશુપાલ જે જય અને વિજયને શાપ મળ્યો, એમાં જે હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ થયા, પછી દંત વક્ર ને શિશુપાલ થયા, પછી રાવણ અને કુંભકર્ણ થયા. ભગવાને દંત વક્રનો પણ વધ કર્યો, શિશુપાલનો પણ વધ કર્યો. સાલ્વ સાથે પણ યુદ્ધ થયું. હવે બધા યુદ્ધોનું વર્ણન કર્યા કરીએ તો પણ ક્યાં પાર આવે. ટૂંકમાં ભગવાને આનો વધ કર્યો. ભાગવતજીના 10મ સ્કંદમાં એક બહુ મહત્વનું ચરિત્ર છે અને તે આરંભ થાય છે. આપણે ચરિત્રનો વિચાર કરીશું. જરા 1 મિનિટ નામ સંકીર્તન કરીએ. ગોપીઓ ભગવાનને કામનાથી ભજતી હતી. તમે કોઈ પણ રીતે પરમાત્માને ભજો તો પણ એનું ફળ મળે જ છે.
અગ્નિ પર જાણતા હાથ મૂકો કે અજાણતા, પણ અગ્નિનું કામ બાળવાનું છે. એમ અજાણતા પણ પરમાત્માનું નામ લો તો ફળ મળશે. પણ જો તમે સાવધાન થઈને ધ્યાન કરીને લેશો એનું વિશેષ ફળ છે. તજ્જપસ તદર્થ ભાવનમ. પણ ગોપીઓ કામનાથી ભસતી હતી. ગોપ્ય કામાદ ભયાદ કંસ. આ કંસ ભયથી ભગવાનને ભસતો હતો તો પણ સદગતિને પ્રાપ્ત થયો. દ્વેષાચ્છેદ્યાદયો નૃપઃ. આ ચેદી નરેશ શિશુપાળ વગેરે દ્વેષાદ દ્વેષથી ભગવાનને ભસતા હતા. દ્વેષથી ભજ્યો તો પણ શિશુપાળની સદગતિ થઈ. આ તો ભગવાનના પ્રિય સખાની કથા છે. ભગવાન જયારે ગુરુકુળમાં રહ્યા અને સાંદીપનીના આશ્રમમાં ભગવાન જયારે વિદ્યા લેવાના માટે શું યદ્યદા ચરતિ શ્રેષ્ઠ, જેવું મોટાઓ આચરણ કરે છે તત્તદેવેતરો જનઃ, બીજાઓ પણ એવું આચરણ કરે છે. એટલે ગુરુનો મહિમા બતાવવાને માટે ભગવાન શ્રી કૃષ્ણ અવંતી એટલે ઉજ્જૈનમાં સાંદીપનીને ત્યાં રહ્યા. ત્યારે એમની સાથે આ સુદામા નામના બ્રાહ્મણ પણ ભણતા હતા. જો લોકો સમતાની વાત કરે છે પણ સમતા કલિયુગમાં જોવા મળતી નથી. મોટા મોટા વિદ્યાલયોમાં જ્યાં 6 મહિનાની 80,000 લાખ ફી ભરવી પડતી હોય ત્યાં એક સાધારણ માણસનો છોકરો ભણી શકે નહીં. આ સાંદીપની વિદ્યાલયમાં શ્રી કૃષ્ણ જેવા હોય તે પણ અને સાધારણ સુદામા જેવા આર્થિક દૃષ્ટિથી જેની આર્થિક સ્થિતિ બહુ સારી નથી એવો બ્રાહ્મણ બંને એક જ વિદ્યાલયમાં એક જ ઋષિના પાસે ભણતા હતા. સમતાની વાત કરવી તે જુદી અને સમતા આચરવી તેમાં ભેદ છે. અહીંયા એવું થયું કે સુદામા ભગવાન શ્રી કૃષ્ણની સાથે ભણતા હતા. પછી થોડો કાળ પસાર થયો, બંને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો અને સુદામા વિવાહ થયા પછી પોતાના પરિવારમાં આનંદથી રહેવા લાગ્યા. ભાગવતજીમાં તો સુદામાના પત્નીનું નામ લખ્યું નથી, પણ અન્યાન્ય ગ્રંથોમાં એવું વર્ણન આવે છે કે એમના પત્નીનું નામ સુશીલા હતું. આજે સુદામા નામનો બ્રાહ્મણ હતો એ વેદોમાં નિષ્ણાત હતા, વેદોનો નિત્ય સ્વાધ્યાય કરતા. બ્રાહ્મણના જે ગુણ હોવા જોઈએ એ બધા ગુણ એમનામાં હતા. બ્રાહ્મણ સંતોષી હોય અસંતુષ્ટા દ્વિજાનષ્ટા. જે બ્રાહ્મણ અસંતોષી હોય તે નષ્ટ થઈ જાય છે. સુદામાના જીવનમાં એક વ્રત હતું, તેનું નામ હતું અયાચક. સુદામા કોઈ દિવસ કોઈની પાસે યાચના કરતા નહીં, કોઈની પાસે માંગતા નહીં. એમની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. ઘરની સ્થિતિ એવી હતી, સુશીલાના મનમાં પણ એવું થતું કે આ પવિત્ર બ્રાહ્મણ છે એ કોઈ દિવસ ધન માટે પોતાની વિદ્યાનો ઉપયોગ કરતા નથી. પણ કોઈ દિવસ સુશીલાએ ટકોર ન કરી કે તમે ઘરમાં અભ્યાસ કર્યા કરો છો, તમે કે આજીવિકાનું ચિંતન કરતા નથી. સુશીલાએ ક્યારે ફરિયાદ ન કરી. એના નામ પ્રમાણે ગુણ હતા. શીલ એટલે ચારિત્ર અને સુશીલા એટલે જેનું ચારિત્ર સુંદર છે. ચારિત્ર સુંદરનો અર્થ કેવળ એક જ નથી, દરેક રીતે સુશીલાજી બહુ સરળ હતા. કેટલો વખત આવી રીતે પસાર થયો. એકવાર સુશીલાએ સુદામાજીને કહ્યું, તમે વારંવાર તમારા મિત્રના બહુ ગુણ ગાવ છો. શ્રી કૃષ્ણ આવા છે, શ્રી કૃષ્ણ આવા છે, ભગવાન બહુ ઉદાર છે, એમનો સ્વભાવ આવો છે. અરે આ શ્રી કૃષ્ણ એ કઈ નંદ બાબાના કે વસુદેવના પુત્ર નથી, એ તો સાક્ષાત વિષ્ણુ છે. તમે વારંવાર તમારા મિત્રના બહુ ગુણ ગાવ છો, તમે યાદ પણ કરો છો, પણ તમે કોઈ દિવસ મળવા જતા નથી. મારી એવી ઈચ્છા છે તમે તમારા મિત્રને મળવા માટે. જે ભગવત કાર્યમાં જોડે તેને ધર્મ પત્ની કહેવાય. બાકી તો કામ પત્ની કહેવાય, અર્થ પત્ની કહેવાય. ધંધો કરવા જાઓ, ધંધો કરવા જાઓ, કાં તો કઈ પિક્ચર જોવા માટે ચાલો, પાર્ટીમાં ચાલો, એ જશો તો બહુ આપત્તિ નથી, પણ ધર્મ કાર્યમાં પણ પ્રેરણા આપે તે આવશ્યક છે. સુશીલાએ સુદામાજીને કહ્યું કે તમે તમારા મિત્રને મળવા માટે જાઓ. જો સુદામાના મનમાં પણ બહુ પ્રેમ હતો. શ્રી કૃષ્ણનું આમ નામ સાંભળે અને સુદામાના શરીરમાં રોમાંચ થવા લાગ્યો. સુદામાએ કીધું તારી વાત સાચી છે,
પણ મિત્રના ઘેર જવું હોય, ગુરુના ઘેર જવું હોય, ખાલી હાથે ન જવાય. શ્રી કૃષ્ણને ત્યાં જવું તો શ્રી કૃષ્ણના માટે શું લઈને જવું? સુશીલાએ કહ્યું, તમે તો વારંવાર કહ્યું છે કે શ્રી કૃષ્ણ તો વંદન માત્રથી રાજી થઈ જાય છે. ભગવાન ગીતામાં પોતે એવું કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન વસ્તુ જોઈને રાજી થતા નથી, પદાર્થ જોઈને રાજી થતા નથી. પદાર્થ જોઈને પ્રસન્ન થાય તે જીવ છે અને પ્રણામથી પ્રસન્ન થાય તે શિવ છે. તમે તો વારંવાર કહ્યું છે, ભગવાન તો કેવળ પત્રથી એક બીલીપત્ર ભગવાનને ચડાવો, શાલિગ્રામને એક તુલસીજી ચડાવો તો પણ તમારી બધી મનોકામના પૂરી થાય છે. તમારે ત્યાં શાલિગ્રામની મૂર્તિ હોય તો વિષ્ણુ સહસ્રનામનો જો પાઠ તમને આવડતો હોય તો તુલસીજી ચડાવતા જાઓ અને વિષ્ણુ સહસ્રનામનો પાઠ બોલો. અને વિષ્ણુ સહસ્રનામ ન આવડે તો વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ આવું બોલીને પણ શાલિગ્રામને તુલસી ચડાવો. એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. પત્રમ પુષ્પમ, એક ફૂલ ચડાવો તો પણ ભગવાન પ્રસન્ન થાય છે. ફૂલ એટલે કયું ફૂલ? કમલ ચડાવો તો સારી જ વાત છે, કમલથી પણ ભગવાન રાજી થઈ જાય છે. આ ભગવાન શિવની પૂજા કરવા ભગવાન વિષ્ણુ બેસતા ત્યારે 1000 કમલ શિવજીને ચડાવતા હતા. એવો વિષ્ણુનો નિયમ હતો કે રોજ 1000 કમલ ચડાવે. એકવાર આમ કમલ ચડાવતા હતા એટલે એમની પરીક્ષા કરવાને માટે ભગવાન શંકરે એમાંથી એક કમળ ઓછું કર્યું, લઈ લીધું. પછી જયારે 1000 કમળમાં એક જ બાકી રહ્યું ત્યારે વિષ્ણુના મનમાં વિચાર આવ્યો કે હવે એક કમળ ખૂટ્યું છે, નિયમમાં ભંગ થશે, કમળ લેવા ઉઠું તો ચાલુ પૂજામાં ઉઠવું પડે. એટલે ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો, મારું નેત્ર છે એને આ બધા ભક્તો એવું કે છે ભગવાનના નેત્ર કમલ બહુ સુંદર છે. ભગવાન પુષ્કરાક્ષ, પુષ્કર એટલે કમલ અને અક્ષ એટલે આંખ. ભગવાનની આંખ કમળના જેવી છે તો મારી આંખ જ કેમ ન ચડાવી દઉં એવો વિચાર કરી અને પોતાની આંખ કાઢીને ચડાવવા તૈયાર થયા. તતો ભક્ત્યુદરેક પરણ્યતિમ સૌચક્ર વપુષામ. ભગવાનની ભક્તિનો ઉદ્રેક જોઈ અને ભગવાન શંકર પ્રસન્ન થયા અને સુદર્શન ચક્ર એમને આપ્યું. જે ભગવાનની પાસે સુદર્શન ચક્ર છે તે ભગવાન શંકરે આપેલું છે. આ ભક્તિનો ઉદ્રેક છે. ભગવાનને શ્રદ્ધાથી કંઈ પણ આપો. સુદામાએ મનમાં વિચાર કર્યો, ખાલી હાથમાં જવું, ખાલી હાથે શ્રી કૃષ્ણને ત્યાં જવું ઠીક નહીં. ઘરમાં તો કઈ સંપત્તિ હતી નહીં, અયાચક વ્રત હતું એટલે બીજા પાસે માંગતા નહીં. સુશીલાના મનમાં વિચાર આવ્યો, ઘરમાં જે કઈ હોય, કેટલાક કહે છે કે પાડોશમાંથી 2-3 મુઠ્ઠી તંદુલ પૌવા લઈ આવ્યા. ભગવાનના માટે માંગ્યું છે, પોતાના માટે નહીં. થોડાક પૌવા છે, એક ચિત્રામાં આમ બાંધી દીધા છે, સુદામાના હાથમાં આપ્યા. સુદામાને કહ્યું, તમે અહીંયાથી પોરબંદર થી દ્વારિકામાં જાઓ, ત્યાં દ્વારિકાનાથ બિરાજે છે, એમને મારા વંદન કહેજો. જો ભગવાનને ખાલી પ્રેમથી વંદન કરે તો પણ પરમાત્મા બંધનમાં આવે છે. કુંતાજીની સ્તુતિમાં ઉલ્લેખ આવે છે, એકવાર યશોદાજીએ શ્રી કૃષ્ણને બાંધ્યા, પછી ભગવાન મોટા થયા. પછી ભગવાને યશોદાજીએ ભગવાનને કહ્યું કે એકવાર મેં તમને બાંધ્યા હતા, તમે મોટા થયા, હવે એ વાતને યાદ ન કરશો, એ વાતને ભૂલી જાઓ. શ્રી કૃષ્ણે કીધું, એ તો હું ભૂલું જ નહીં, મને બાંધવાની શક્તિ મોટા મોટા દેવતાઓમાં નથી. યશોદાજી ભક્તિને કારણે ભગવાનને બાંધી શક્યા. સુદામા ચાલતા જવા નીકળ્યા, કોઈ સાધન તો પોતાની પાસે હતું નહીં, અને પોરબંદર થી દ્વારિકા સુધી ચાલીને જવાનું. શરીર પર જીર્ણ હતું, ઉપવાસ થયેલા હતા, એક જનોઈ પહેરેલી હતી, પોતળી પણ અડધી હતી, તો ઉપર ઢાંકવાના સાલ દુપટ્ટા તો હોય જ ક્યાં, છત્રની તો વાત જ ક્યાં છે. પગમાં પગરખાના હોય તો છત્ર કે ટોપી તો માથે હોય જ ક્યાંથી. જયારે સુદામા દ્વારિકા જવા માટે નીકળ્યા, ઘરની બહાર આવ્યા છે. ઘરના લોકોને વિદાય આપતા કહ્યું, હું શ્રી કૃષ્ણને મળવા માટે જાઉં છું. ઘરના લોકો બહુ પ્રસન્ન થયા છે. એમના પત્ની આમ બહાર આવ્યા, સુદામા ચાલવા લાગ્યા, સુદામાના ચરણોમાં વંદન કર્યા અને પછી સૂર્યનારાયણને વંદન કર્યા છે. સુશીલા હંમેશા સૂર્યનારાયણની પૂજા કરતા. આજે સૂર્યનારાયણની પૂજા કરવા માટે તૈયાર થયા
ત્યારે એમનું હૃદય જરા ભરાઈ આવ્યું, કંઠ અવરુદ્ધ થયો, સૂર્યનારાયણની પાસે માગ્યું છે. જો આ મોટા મોટા ભક્તોની વાત આવે છે ને, એ પૂજા કરે પણ ભગવાન પાસે કઈ માંગતા નથી. સુશીલાએ આજે એના જીવનમાં પહેલી વાર માંગ્યું, જો સૂર્યની પૂજા કરો તો તમારું આરોગ્ય સારું રહેશે. આરોગ્યમ ભાસ્કરાદ ઈચ્છે, જેને હેલ્થ સારું રાખવું હોય એને સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ. આજે આ સુદામાના પત્ની સૂર્યનારાયણની પાસે એવું માગે છે કે મારા પતિ દ્વારિકાધીશને મળવા જાય છે, એમને બહુ દિવસથી ઉપવાસ છે, એમનું શરીર જીર્ણ છે, વૃદ્ધાવસ્થા છે, એ બરાબર ચાલી શકતા નથી, મને એવું વરદાન આપો એમનું સ્વાસ્થ્ય સારું રહે, એ ચાલીને સ્વસ્થતા પૂર્વક દ્વારકાધીશ પાસે પહોંચી શકે. સુશીલાએ પ્રાર્થના કરી, જો શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે, સૂર્યનારાયણને પ્રાર્થના કરે અને શ્રી કૃષ્ણને ન સંભળાય એવું બનતું નથી. પણ જયારે સુદામા ચાલવા લાગ્યા, હજુ આમ થોડુંક ચાલ્યા હશે, પછી થોડોક શ્રમનો અનુભવ થયો એટલે મનમાં વિચાર થયો થોડો વિશ્રામ કરું પછી ચાલીશ. એટલે એક વૃક્ષની પાસે આવ્યા, એ વૃક્ષના મૂળમાં આમ બેઠા અને વૃક્ષના આમ થડને અલેડીને બેસી ગયા. એક તો ઉપવાસ, શરીર જીર્ણ અને થાકી ગયા હતા એટલે જરાક આંખ મીચાઈ ગઈ, ઊંઘ લાગી ગઈ. તમે લોકો બસમાં બેસો, ટ્રેનમાં બેસો અને તમને ઊંઘ આવે અને તમે ઊંઘી જાઓ, પેસેન્જર સુઈ જાય તો વાંધો નહીં, પણ ડ્રાઈવર સુઈ જાય તો. સુદામા ભલે આરામ કરે છે પણ શ્રી કૃષ્ણ જાગે છે. સુદામાની આંખ લાગી, ભગવાને શું કર્યું, સુદામાને ત્યાંથી ઉપાડ્યા અને દ્વારિકાના નગરની બહાર મૂકી દીધા. સુદામા તો જરાક આરામ કરતા હતા, આંખ ખોલી જોયું તો કઈ નગર જુદું જ દેખાયું. જે કોઈ મળે નગર જોઈને એને પૂછ્યું આ કયું નગર છે, તો કહેવા લાગ્યા આ દ્વારકા છે. મનમાં વિચાર થયો કે આટલું બધું હું ક્યારે ચાલ્યો, ખબર જ પડતી નથી. જીવનો સ્વભાવ એવો છે કે એ ચાલતો નથી, ડગ ભરતો નથી. સાધક એકવાર સાધના કરવા લાગે અને ભગવાનના તરફ જાય તો સાધક 4 ડગલા ચાલે તો પણ ભગવાન ઉપાડીને પોતાની પાસે લઈ લે છે. સુદામાને ઉપાડી અને દ્વારિકામાં રાખ્યા છે. ભગવાનનો સ્વભાવ એવો છે, તમે જેમ જેમ પૂજા કરો તેમ તેમ ભગવાન પાછા ખસતા જાય છે. નાના બાળકને જયારે માં ચલાવતા શીખે ત્યારે શું કરે, બાળકને આમ ઉભો રાખે, પછી આમ હાથ રાખી બાળકને બોલાવે. જેમ બાળક આગળ ડગ ભરે એની માં પાછળ ખસતી જાય, આગળ આવે એમ એની માં પાછળ ખસતી જાય. એ પાછળ ન ખસે તો પેલાને ચાલતા ના આવે. અને આ બાળક જેમ ચાલવા લાગે પેલા આંગળી દેખાડે, પછી આંગળી લઈ લે, પછી પાછળ ખસવા લાગે, પછી આમ પાછળ ખસે, બાળક આગળ ખસે, પછી એને એવું લાગે કે એકદમ માતાને પકડી લઉં, અને જેવો બાળક આમ નમવા જાય અને પડવા જાય એ પેલા માતા એને પકડી લે છે. સાધક એકવાર સાધનામાં ગતિ કરવા લાગે અને પડવાનો ભય થાય, જો એની સંપૂર્ણ શરણાગતિ હોય તો ભગવાન એને પકડી લે છે. એકવાર તમે શરણાગતિ સ્વીકારો, બાકી બધું તો ભગવાન જ જોઈ લેશે. ભગવાનનો સ્વભાવ કેવો છે. રામાયણમાં હનુમાનજી અને વિભીષણનું મિલન થયું. વિભીષણના મનમાં વિચાર આવ્યો કે હનુમાનજી રામજીના બહુ ગુણ ગાય છે, રામ બહુ કરુણાવાન છે, રામ તો દયાના મહાસાગર છે. વિભીષણના મનમાં આવ્યું કે રામ કરુણાવાન છે એ વાત સાચી, પણ હું રામની કૃપાને લાયક છું કે નહીં. એટલે વિભીષણ હનુમાનજીને કહે છે કે હનુમાનજી, મારો જન્મ તો રાક્ષસ કુળમાં છે અને રાક્ષસ કુળમાં જન્મેલા મારા ઉપર ભગવાન કૃપા કરશે ખરા. ત્યારે હનુમાનજી જે જવાબ આપ્યો બહુ સુંદર છે. હનુમાનજી એવું કહે છે કે ભગવાન તો ભક્તિનો જ વિચાર કરે છે, કુળનો વિચાર કરતા નથી. આજે વર્ણ ને આશ્રમના ધર્મ છે એ તો યજ્ઞના અધિકાર માટે છે, વેદના અધિકાર માટે છે, વેદાધ્યયન માટે છે, પણ ભક્તિમાં સર્વનો અધિકાર છે. હનુમાનજી આવું બોલ્યા છે. અરે રામ તો જીવો ઉપર પણ કૃપા કરે છે. રામજી તો વાનરો ઉપર કૃપા કરે છે, રીંછ ઉપર કૃપા કરે છે. અરે વિભીષણ, તમને શું કહું, બીજાઓની વાત જવા દો. કહું કવનમય પરમ કુલીના, કહું કવનમય પરમ કુલીના, કપિ ચંચલ સબહી વિધિહીના, કપિ ચંચલ
અરે બીજાની વાત ક્યાં, મારી વાત વિચાર કરો ને. મારો કેવા કુળમાં, હું તો વાનર કુળમાં જન્મ્યો અને કપિ ચંચલ સબહી વિધિહીના, કોઈ વિધિ જાણતો નથી અને વાનર કુળમાં જન્મ્યો છું. આવો છું તો પણ મારા ઉપર કૃપા કરી, તારા ઉપર નહીં કરી. ભગવાન બહુ કરુણાવાન છે. એ તો જીવ માત્ર ઉપર કૃપા કરે છે. તો સુદામા તો એમના પરમ મિત્ર છે. એકવાર સાધક ચાલવા લાગે, ભગવાન તેને ઉપાડી લે છે. તમે કોઈ વાર ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે આમ અગાસીમાં પતરા ઉપર ગયા હોય, પછી છોકરાઓ બહુ તન્મય થાય, એમને કઈ ભાન રહે નહીં, એટલે પતંગમાં જીવ હોય, પછી આમ ખેંચતો આમ કોઈની જોડે પેટ લડાવી, પછી આમ પાછળ ખસે, પતરાની ધાર ઉપર આવી જાય અને જો પગ બહાર જાય તો એકદમ નીચે પડે છે. ત્યારે પતરાની ધાર સુધી જ એને પુરુષાર્થ કરવાનો, પછી નીચે પડવા માટે પુરુષાર્થની જરૂર ખરી. પછી તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને ખેંચી લે. એમ ભગવાનને તમારે થોડા સ્ટેપ સુધી ભજવાના, પછી તો ભગવાનની શક્તિ તમને ખેંચીને પાસે લઈ લે છે. જેમ ધરતીનું ગુરુત્વાકર્ષણ તમને ખેંચી લે છે, એમ તમારી ભક્તિને કારણે પરમાત્મા તમને પોતાની પાસે લઈ લે છે. સુદામાને ઉપાડી ત્યાં દ્વારિકામાં બેસાડ્યા. સુદામા ઉઠ્યા, પૂછ્યું દ્વારકાધીશનું નગર ક્યાં છે, દ્વારકાધીશની હવેલી ક્યાં છે. લોકોએ કીધું આ જ નગર છે અને આ પેલી સામે દેખાય તે હવેલી છે. એમ લોકોને પૂછતા સુદામા શ્રી કૃષ્ણના દ્વાર સુધી આવ્યા. આમ પાસે આવ્યા, એક ચોકીદાર ત્યાં ઉભો હતો. સુદામાએ પૂછ્યું કે દ્વારકાધીશ ક્યાં નિવાસ કરે છે. પેલા કીધું આ જ દ્વારકાધીશની હવેલી છે. કીધું મારે મળવું છે, એનું સ્વરૂપ જોયું, આ બ્રાહ્મણ છે, કઈ લેવાની ઈચ્છાથી આવ્યો હશે. એટલે ચોકીદારના મનમાં થયું કે આ કઈ માગશે તો એને આપી દઈશ. બ્રાહ્મણ છે, ભગવાને એવી છૂટ પણ આપેલી કે દ્વાર ઉપર કોઈ સાધુ આવે, બ્રાહ્મણ આવે તો એની જે ઈચ્છા હોય તે આપવી અને સાંજે ખર્ચામાં લખાઈ દેવાનું. ભગવાને છૂટ એટલા માટે આપી હતી કે તે કાળે આ મહેતા મુનિ ચોકીદાર જેટલું આપે એટલું જ લખતા હતા. હવે જો તમે કોઈને છૂટ આપો તો આપે જુદું અને લખે જુદું. એટલે હવે એકદમ કોઈને છૂટ અપાય નહીં. એ કાળ જુદો હતો. હવે તો લોકો દાન કરે એમાં પણ ધૂર્તતા કરે. એટલે ખર્ચો જો ઓફિસમાં પાડવાનો હોય તો થયો હોય જુદો, પાડે જુદો. એટલે આના ચોકીદારના મનમાં થયું બ્રાહ્મણ છે, જે માગશે તે આપીશ. ભગવાને છૂટ આપી છે. ભગવાને કહ્યું છે કે આપણે ત્યાં આવેલા બ્રાહ્મણનો, સંન્યાસીનો અનાદર ન થાય એનું ધ્યાન રાખો. પેલો સેવક કહેવા લાગ્યો આપને કઈ જોઈએ તો હું આપું. ત્યારે સુદામાએ જે જવાબ આપ્યો, ચોકીદાર એમની સામે જોવા લાગ્યો. સુદામાએ કીધું લેવા આવ્યો નથી, તારા દ્વારકાધીશને આપવા આવ્યો છું. આ ચોકીદારના મનમાં થયું કે પોતળી ટૂંકી પહેરેલી છે, ખભા પર છે નહીં, અને કહે છે કે દ્વારકાધીશને આપવા આવ્યો છે. આ દ્વારકાધીશને શું આપશે? એના મનમાં કૌતુક તો લાગ્યું, પણ બ્રાહ્મણ હતા એટલે ખબર હતી કે જો બ્રાહ્મણ નો અનાદર થાય ને કદાચ ભગવાન કોપાયમાન થાય, એટલે કીધું બ્રાહ્મણ દેવતા હું જઈને જરા દ્વારકાધીશને સમાચાર આપું, પછી આપને જે આપવું હોય તે આપજો. આ સેવક દોડતો અંદર આવ્યો. શ્રી કૃષ્ણ અંદર વિરાજમાન હતા. સેવકે આવીને સમાચાર આપ્યા બહાર કોઈ બ્રાહ્મણ આવ્યો છે. મેં એને પ્રણામ કરીને પૂછ્યું કે હું શું સેવા કરું, તમને શું આપું? ત્યારે આ બ્રાહ્મણ કહે છે હું તો તારા દ્વારકાધીશને આપવા માટે આવ્યો છું, આપની આજ્ઞા હોય તો અંદર લઈ આવો. શ્રી કૃષ્ણે કીધું કોણ છે, ક્યાંથી આવ્યો છે, કેવો દેખાય છે અને એનું નામ શું છે? પેલા ચોકીદારે કીધું કેવો દેખાય છે એનું શું વર્ણન કરું? કે શીશ પદાન જઘાતન મે, માથા ઉપર પાઘડી નથી, પહેરવા માટે વસ્ત્ર નથી. કોઈ દરિદ્ર બ્રાહ્મણ દેખાય છે કે શીશ પદાન જઘાતન મે. કોને ખબર ક્યાંથી આવ્યો છે તો હું જાણતો નથી, પણ જેટલા લોકો માર્ગમાં મળ્યા એ બધાને એક જ વાત પૂછતો આવે છે કે શ્રી કૃષ્ણનું ધામ ક્યાં છે, શ્રી કૃષ્ણનું ધામ ક્યાં છે? ધોતી ફટી સી લટી દુપટી और पाव उपाहन को नहीं राम्या, द्वार खड़ो द्विज दुर्बल एक. કોઈ દુબળા શરીર વાળો લાગે છે, ટૂંકી ઘૂંટણ સુધીની પોતળી પહેરેલી છે, ખભા ઉપર વસ્ત્ર નથી, પગમાં પગરખા પહેરેલા નથી, એના પગમાં બહુ કાંટા વાગ્યા હોય એવું ઉજરડા શરીર ઉપર દેખાય છે. ધોતી પણ કેવી છે, કઈ સારી નથી. કે ધોતી ફટી સી લટી દુપટી और पाव उपाहन को नहीं रामा, કે પૂછત દીન દયાલ કો ધામ,
બતાવત આપનો નામ સુદામા. અને કહે છે દીનદયાળ નું ધામ ક્યાં છે? નામ પૂછ્યું તો 3 અક્ષર વાળું કહ્યું સુદામા. આ 3 અક્ષર સાંભળતા તો ભગવાન સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા. મારો મિત્ર આવ્યો છે, મારો સખા આવ્યો છે. હજુ તો એ બહાર ઉભા છે. ભગવાન દોડીને બહાર આવ્યા. સુદામા બહાર ઉભા હતા. સુદામાની અને શ્રી કૃષ્ણની દૃષ્ટિ એક થઈ છે. ભગવાનનો ભાવ જોયો. સુદામા ભગવાનને મળવા માટે આમ ઉતાવળા આવ્યા છે. સુદામાને મળવા માટે ભગવાન ઉતાવળા થઈને સામે આમ દોડવા લાગ્યા. હજુ તો સુદામા બધા પગથિયા ચડે એ પહેલા તો ભગવાન આમ દોડીને આવ્યા. સુદામાના મનમાં થયું આ શ્રી કૃષ્ણ તો સર્જનહાર છે. સુદામાના મનમાં થયું કે ભગવાનને પ્રણામ કરું. ભગવાનને થયું સુદામાને પ્રણામ કરું. બંનેમાં માનો કે હોર સ્પર્ધા થઈ હોય, કોમ્પિટિશન. બંને જણા જોરથી આમ આવ્યા છે. અને હજુ તો સુદામા ઝૂકે એ પહેલા તો ભગવાને સુદામાના ચરણોમાં પ્રણામ કર્યા. ઉભા થયા. સુદામાના બંને હાથ પકડ્યા અને પોતાની છાતીથી સુદામાને લગાડ્યા. આટલા વર્ષો પછી મળ્યા અને એ પણ દ્વારકાના અધિપતિ અને એક સાધારણ દરિદ્ર બ્રાહ્મણને આમ આલિંગન આપ્યું. કેવળ આલિંગન આપ્યું નહીં, ઉભય ઓર સે બહ ચલી અશ્રુ કી ધાર जैसे हिमगिरी से चली गंगा जल की धार. श्री કૃષ્ણનો હૃદય આલિંગન આપતા સુદામાના હૃદયમાં હર્ષ થયો. શ્રી કૃષ્ણને આવો ભક્ત અને પવિત્ર બ્રાહ્મણ જોઈ મનમાં એટલો બધો પ્રેમ ઉભરાયો. આંખો દ્વારા અશ્રુની ધારાઓ ચાલવા લાગી. ભગવાને પોતાના બંને બાહુપાસમાં સુદામાને આમ જોરથી પકડ્યા છે. પછી સુદામાનો હાથ પકડી સુદામાને અંદર લઈ આવ્યા. પોતાનું જે સિંહાસન હતું એના ઉપર સુદામાને બેસાડ્યા છે. એટલામાં રાણીઓ આમ નજીક આવી જોવા લાગી આ બ્રાહ્મણ કોણ છે, કેવો પવિત્ર છે, કેવો ભાગ્યશાળી છે. અત્યાર સુધી બધાને જોયા, મોટા મોટા લોકો, અરે લોકોની ક્યાં વાત છે, દેવતાઓ પણ જેના ચરણની રજ પોતાના મસ્તિષ્ક અને મુગટ ઉપર લગાડે છે. આજે ભગવાન આ બ્રાહ્મણને લઈ આવ્યા અને પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા અને પોતે આમ પાસે નીચે બેસી ગયા છે. સુદામાના પગ જોયા અને ભગવાનનું હૃદય દ્રવી ગયું. ભગવાન ભક્ત વત્સલ છે. સુદામાના ચરણ જ્યારે જોયા એમાં કાંટા લાગેલા હતા. ભગવાને પોતાના હાથથી આ બધા કાંટાઓને દૂર કર્યા. ભગવાન પોતાના હાથથી સુદામાના પગ આમ એના ઉપર હાથ ફેરવવા લાગ્યા. એટલામાં રાણીઓ આવી. રાણીઓ આવીને જોયું. રાણીઓએ વંદન કર્યા. સુદામા આશીર્વાદ આપવા લાગ્યા. શ્રી કૃષ્ણે કહ્યું જળ લાવો, મારે એના ચરણ પખાડવાની ઈચ્છા છે. ભગવાનના વિવાહ તો બહુ થયા હતા. આ બધી રાણીઓ ઉતાવળી ઉતાવળી ગઈ છે. અંદર સુંદર જળ લાવ્યા છે. સુગંધિત જળ છે. સુવર્ણનું પાત્ર છે. સોનાના પાત્રમાં જળ નહીં. અને હજુ તો બહાર આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ રાહ કેમ જોવે. શ્રી કૃષ્ણનો સ્વભાવ કેવો છે. હજુ તો પરાત લાવીને મૂકે અને શ્રી કૃષ્ણે શું કર્યું કે પાણી પરાત કો હાથ છોયો નહીં, નૈનન કે જલ સે પગ ધોએ. ભગવાને પેલું જળ ન લીધું, પોતાના આંસુઓથી જ સુદામાના પગ ધોઈ. રાણીઓ એકદમ ત્યાં આગળ સુદામાના દર્શન કરતા ઉભી હતી. આ રાણીઓના મનમાં વિચારાયું આ બ્રાહ્મણના વસ્ત્ર મેલા દેખાય છે. આ બ્રાહ્મણ થાકીને આવ્યો છે, એને ભગવાને સિંહાસન ઉપર બેસાડ્યો છે. આપસમાં વાર્તાલાપ કરતી હતી. ભગવાન શ્રી કૃષ્ણે સાંભળ્યું. ભગવાને કહ્યું તમે મારા મિત્રનો અનાદર કર્યો છે. ઘરમાં લાવ્યા, ચરણ ધોયા. પછી ભગવાને સુદામાની પૂજા કરી. ત્યારે ભગવાને શું કર્યું? ચંદન હતું ત્યાં હાથમાં લીધું, પોતાના આંગણામાં લઈ અને સુદામાના કપાળમાં આમ ચંદનથી અર્ચા કરતા હતા. ત્યારે એમના ભાગ્યમાં લખ્યું હતું શ્રી ક્ષય. શ્રી એટલે લક્ષ્મી, એટલે એમના ભાગ્યમાં લક્ષ્મી નથી. જ્યારે શ્રી ક્ષય એવું એમના ભાગ્યમાં ભગવાને વાંચ્યું અને ભગવાને ચંદન એના ઉપર લગાડ્યું અને આ જે શ્રી ક્ષય લખ્યું હતું તેને ઉલટાવી દીધું અને યક્ષશ્રી, યક્ષના જેટલી સંપત્તિ સુદામાને આપી. જીવ આપે થોડું, કહે વધારે. ભગવાન આપે બહુ, કહેતા જ નથી. સુદામાને એટલી બધી સંપત્તિ આપી પણ શ્રી કૃષ્ણે કહ્યું નથી. પછી આરામ કરવા માટે સુદામાને લાવવા ગયા. કહ્યું મારી ભાભીએ મારા માટે કઈ મોકલાયું છે. ભગવાનનો મહેલ અને વૈભવ જોયો.
સુદામાનું સાહસ ન થયું. આ વાસી પૌવા 2 દિવસના છે, શ્રી કૃષ્ણને કેમ આપો? પોતાના બાલ સખા ભેગા થયા એટલે ગુરુકુળમાં રહેતા હતા તે પ્રસંગ યાદ આવ્યો. સુદામા દરિદ્ર હતા, એમાં શું કારણ છે? એક ટીકાકારે એવું લખ્યું કે આ સુદામા હંમેશા આવું ચિંતન કરતા હતા, ક્વાહમ દરિદ્ર પાપિયાન, હું દરિદ્ર છું, હું પાપી છું. જો સરળતા રાખો તો ચાલશે, પણ વારંવાર હું દરિદ્ર છું, હું દરિદ્ર છું. ઘણા લોકોનો સ્વભાવ હોય, ગમે તેટલું ભગવાને આપ્યું હોય તો એ રડ્યા જ કરે. એક ભાઈ તો આમ ટ્રેનમાં જતા હતા, સામે એક બિઝનેસમેન બેઠો, વાર્તાલાપ થયો, થોડો પરિચય થયો એટલે પેલા પૂછ્યું, આપ શું કરો છો? કે બિઝનેસ કરું છું. કેટલી આવક હશે આપની? રામજીની કૃપા છે. એટલે પેલા બીજો પ્રશ્ન પૂછ્યો, પણ આમ તોય કેટલી આવક હશે? આ દાળ રોટલો નીકળે હવે. પણ આવક તમારી કેટલી? એમ જે વિસી જને. હવે રામજીની કૃપા છે, દાળ રોટલો નીકળે છે, જેવી સીઝન છે, પણ કોઈને જાણવા ન દે. છોકરાઓને ખબર ન હોય, ટ્રેન વાળાને ક્યાંથી ખબર પડે? પડે ઘરમાં છોકરો હોય એટલે ખબર ન પડવા. કેટલા લોકો બહુ કુશળ હોય, પોતાની પાસે શું છે તે બીજાને જાણવા ન દે. રાજનીતિના દૃષ્ટિથી, વ્યાપારના દૃષ્ટિથી બરાબર છે, બધું બધાને કહેવાય નહીં. કારણ તુલસીદાસ એવું કહેતા હતા કે દરેક પ્રકારના જીવ જે છે તમને મળવાને માટે આવે, બધાને પ્રેમથી મળવું જોઈએ. તુલસી इस संसार में सबसे मिलिए धाय, ना जाने किस रूप में नारायण मिल जाए, कोने खबर कया रूपમાં નારાયણ મિલ જાય. પણ આ બિઝનેસમેન હોય ને એમનું સૂત્ર જુદું. તુલસી इस संसार में सबसे न मिलिए धाय, બધાને ન મળવું. ના જાને કિસ રૂપ में इनकम टैक्स वाला मिल जाए, કોને ખબર આવક પૂછી જાય, નારાયણ સમજીને બધું કહી દઈએ ને બીજે દાડે ઘેર આવે દરોડો પાડે, ત્રાસ કરે. એટલે આ બિઝનેસમેન હોય ને એ તો બહુ કુશળ ગાંઠે કોઈ. બાળપણની વાત જયારે ભગવાન યાદ કરવા લાગ્યા ત્યારે સુદામાને કીધું, આપણે ગુરુકુળમાં રહ્યા, આપણે ગુરુની સેવા કરવા રહ્યા. એકવાર આપણે લાકડા વીણવા માટે જંગલમાં ગયા, પછી ત્યાં વરસાદ પડ્યો, ગુરુ પત્નીએ થોડા ચણા આપ્યા હતા કે ભૂખ લાગે તો રસ્તામાં ખાઈ લે. હવે આ ચણાની પોટલી સુદામા પાસે હતી. વરસાદ પડ્યો, બહુ વીજળી થવા લાગી એટલે એક આ વૃક્ષ પાસે ઉભા રહ્યા, એક પેલા વૃક્ષ પાસે ઉભા રહ્યા. ભૂખ બહુ લાગી હતી, ચણા સુદામા પાસે હતા એટલે મનમાં વિચાર કર્યો, લાવ થોડા ખાઈ લઉં. પણ ભૂખ બહુ લાગી હતી એટલે જે ચણા લાવે ને એના 2 ભાગ કર્યા કે આ અડધા કૃષ્ણ માટે રાખીશ, અડધા હું ખાઈ જઈશ. પછી અડધા ચણા ખાઈ ગયા. વરસાદ તો ચાલુ જ હતો. પછી પાછો વિચાર આવ્યો, આટલા બધા સુદામા વિચારવા લાગ્યા કૃષ્ણથી નહીં ખવાય એટલે પાછા એમાં 2 ભાગ કર્યા, 1 ભાગ ખાઈ ગયા. થોડી વાર થઈ પછી વિચાર આવ્યો, હવે આટલામાં શું આપવાના, ઘેર જઈને જમવાનું જ છે ને, એના કરતા ખાઈ નાખો. પરમાત્માએ તમને જે ધન સંપત્તિ આપી છે તેમાં પરમાત્માનો ભાગ કાઢો. જે પરમાત્માનો ભાગ કાઢ્યા વગર ખાઈ જાય, યો ભુંક્તે તેન એવ સતે, ચોર છે. જો કે આ બધા જુદી જુદી અટકળો કરી છે હા સુદામાના વિષયમાં. પણ સુદામા દરિદ્ર હતા એ વાત તો નક્કી જ છે. પણ ભગવાન એવું કે છે કે હું જેના ઉપર બહુ પ્રેમ રાખું છું એને દરિદ્ર બનાવું છું. એટલે થોડી આપત્તિ આવે ને તો ભગવાનને યાદ કરે. આ છોકરાઓ હોય ને બહુ કુશળ હોય, કોલેજમાં હજુ ભણતા હોય, 24-25 વર્ષનો થયો હોય, પછી એની સગાઈ થાય એટલે એની જે ફિયાન્સી હોય ને તેને બાઇક ઉપર બેસાડી અને પછી આમ બહાર નીકળે ત્યારે શું કરે, બહુ ફાસ્ટ ચલાવે. એવી આમ ચલાવે કે બીક લાગે. એ બીક લાગે એટલે પેલી આમ પકડીને બેસે. આમ એમ તમારા જીવનની ગાડી રફ ચાલે ને એટલે સમજી જવાનું ભગવાન જાણી જોઈને રફ ચલાવે છે. તમે ભગવાનને પકડીને બેસો તોય કેટલા બાગા હોય, ભગવાનને પકડે જ નહીં. આ કોલેજિયન છોકરાઓને અક્કલ હોય એટલી અમને હોતી નથી. એમ ભગવાનને પકડીને બેસો. જ્યારે જ્યારે આપત્તિ આવે ત્યારે ભગવાનના ચરણમાં વધારે જાઓ. ભગવાને તમારા ઉપર કૃપા કરી છે એવું સમજો. સુદામાને કહ્યું મારી ભાભીએ કઈ મોકલ્યું છે. ત્યારે સુદામા પેલા પૌવા આમ સંતાડવા લાગ્યા. ભગવાનને થયું આ ચણા એકલો ખાઈ ગયો તો પૌવા એકલો ખાઈ જશે, શું થશે? ભગવાને કીધું આપને મારા માટે તો મોકલાવ્યા છે. સુદામાના મનમાં સંકોચ થયો. ભગવાને પેલી પૌવાની પોટલી પકડી આમ ખેંચવા લાગ્યા. સુદામાએ દબાવી હતી. ભગવાન ખેંચ્યા
એટલે પોટલી જરાક આમ ફાટી પૌવા વેરાવા લાગ્યા એટલે ભગવાન આમ બંને હાથમાં લેવા લાગ્યા. હવે તો આ રાણીઓને પણ થયું કે આ તો કોઈ દિવસ જમ્યા ન હોય એવું કરે છે. હું આટલી બધી કાળજી કરું છું, આટલા બધા પકવાન બનાવું છું, આ પૌવા એવી રીતે લેવા લાગ્યા છે કે જાણે કેટલા દિવસના ભૂખ્યા હશે. પૂછ્યો તો નહીં, મનમાં આવો વિચાર કરતા. એક ટીકાકારે લખ્યું કે રાણીઓના મનમાં આવો વિચાર આવ્યો ને કે આ કેટલા દિવસના ભૂખ્યા હશે, આવી રીતે જમવા માટે દોડ્યા છે. ત્યારે કહે છે કે ભગવાને આ રાણીઓને ધીમેથી સંકેતથી કીધું, મને જમ્યાને તો વર્ષો ને યુગો થયા, એક વાર સબરીએ જમાડે તો વિદુરને ત્યાં જમ્યો, હવે આજે પાછો યોગ થયો છે, કેટલા વખત પછી જમવાનો યોગ થયો છે. વેદ કહેતે હૈ, વેદોમાં તો આવું વર્ણન છે કે ભગવાન ખાતા જ નહીં. કહે વેદ તું તો ખાતા નહીં, કહે વેદ તું તો खाता नहीं, चुरा के तू नवनीत खाता रहा, चुरा के तू नवनीत खाता रहा, चुरा के तू नवनीत खाता रहा, चुरा के तू नवनीत खाता रहा. भाजी विदुर जी की भाई तुम्हें, भाजी विदुर जी की भाई तुम्हें, नंदुल सुदामा के भूले नहीं, नंदन निकेतन मिला से जो, नंदन निकेतन मिला से जो. આ વેદનો સિદ્ધાંત છે. વેદોમાં એવું વર્ણન છે, દ્વા સુપર્ણા સયુજા સખાયા, બે પક્ષીઓ એક જ વૃક્ષ ઉપર બેઠા છે. એક જીવરૂપી પક્ષી છે અને બીજું શિવરૂપી પક્ષી છે. એમાં જીવરૂપી પક્ષી ખાય છે એટલે કે કર્મના ફળ ખાય છે, અને શિવરૂપી પક્ષી ખાતું જ નથી. એને કર્મના ફળ ભોગવવાના હોતા જ નથી. એ તો તમારા કર્મોને સાચવે છે, તમારા કર્મના ફળ આપવા વાળું છે. ભગવાનને ભૂખ લાગતી જ નથી એવો સિદ્ધાંત છે. એ વેદાંતનો સિદ્ધાંત સાચો છે, પણ ભગવાન પ્રેમને વશ થઈને આરોગે છે. ભગવાન પ્રેમના ભૂખ્યા છે. કહે છે ભગવાનને ભૂખ તો લાગતી નથી, પણ જયારે બાળકૃષ્ણ જે છે એ નંદ બાબાના વ્રજમાં ફરતા, પછી બધી આ ગોપીઓ ભેગી થઈ હોય, શ્રી કૃષ્ણ ત્યાં માખણની ઈચ્છાથી જાય, છાસની ઈચ્છાથી જાય. પછી ગોપી પાસે જઈને એવું કે છાસ આપ, એટલે ગોપી કે આમને એમ નહીં આપું, પેલા નાચ તો આપું. અને આ નાચવા લાગે. જેની ભ્રુકુટી હારે તો બ્રહ્માંડ નો પ્રલય થાય, અને જે આખા સંસારને નચાવે છે, એક છાસ માટે પેલી ગોપી કે નાચ, અને નાચવા લાગે કે છછી યા બારી છાછ આપે નાચ નચાવે. રસખાન કહે છે બે ગુણ છાસ માટે નાચવા લાગે કે જે આખા બ્રહ્માંડ ને જેના ઈશારાથી નચાવે છે. એને જે ગીત ગાયું એ ગીતામાં ભગવાનનું ગીત છે, એટલે એનું નામ ભગવદ ગીતા છે. પણ ગોપીએ તમને ગીતોમાં ગાયા છે એવા તમે છો. અહીંયા પૌવા ખાવા લાગ્યા, જ્યાં તંદુલ ઢળવા લાગ્યા એટલે સુદામા શ્રી કૃષ્ણ બંને હાથ કરી અને પેલા તંદુલ લઈ અને આમ ખાવા લાગ્યા. એટલા સ્વાદથી ખાવા લાગ્યા. રાણીઓના મનમાં થયું આપણને પૂછતા જ નથી, રોજ લાવે તો આપણું ધ્યાન રાખે છે, આપણને આપીને ખાય છે, આજે એકલા એકલા ખાય છે. મનમાં વિચાર આવ્યો કદાચ આપણો અધિકાર ઓછો હશે, એટલે સુદામાની પાસે આવી પ્રણામ કર્યા. ભગવાને કીધું તમે આ બ્રાહ્મણના માટે પહેલા આવો વિચાર કર્યો, આ દરિદ્ર દેખાય છે એટલે તમને ન મળ્યું, હવે તમે પ્રાયશ્ચિત્ત કર્યું, તમે અધિકારી છો. આ બ્રાહ્મણના ઘરનું અન્ન ખાવાની ભગવાનને ઈચ્છા થાય છે. બ્રાહ્મણને ત્યાં લો તે પ્રસાદ છે. શાસ્ત્રોમાં લખ્યું છે બ્રાહ્મણના ઘરનું અને દીકરીના ઘરનું ખવાય નહીં. ખવાય નહીં એટલે તમે એવું ન સમજો કે પેલો પ્રસાદ આપે તો ન ખવાય. કેટલાક તો આખી નાખી જમીન હડપ કરી જાય તો વાંધો નહીં, પણ પ્રસાદ આપે ત્યારે ના પાડે. મહાદેવના મંદિરમાં પૂજા કરવા બ્રાહ્મણને રાખ્યો હોય, આજીવિકા માટે 5 વીઘા જમીન આપી હોય ને ટ્રસ્ટીના મનમાં આવે મોકો આવ્યો છે લાવ હડપ કરી લઉં, ત્યારે જમીન લઈ લે અને પેલો પ્રસાદ આપે છે કે ના ના મારાથી બ્રાહ્મણના ઘરનું ના ખવાય. એવું નહીં, પ્રસાદ તો લેવાય, સંપત્તિ હડપ ન થાય. જે ધર્મદા સંપત્તિ હડપ કરે, બ્રાહ્મણની સંપત્તિ હડપ કરે. ભાગવતજીમાં જ કથા છે
કે નૃગ નામનો એક રાજા હતો અને એને ગાયનું દાન કર્યું. હવે એવું થયું કે જે બ્રાહ્મણને ગાયનું દાન કર્યું, આ ગાયે માલિકનું એટલે રાજાનું ઘર જોયું હતું. એટલે બ્રાહ્મણે ગાયને ઘેર લઈ જાય અને હજુ બાંધે અને બીજા કામમાં ગયો, ત્યાં તો એ ગાય આવીને રાજાને ત્યાં પાછી ઉભી રહી ગઈ અને રાજાની જે ગાયો હતી એમાં આ ગાય આવીને ભેગી થઈ ગઈ. બીજે દિવસે આ રાજાએ દાન આપવું હતું એટલે બ્રાહ્મણોને બોલાવ્યા. એમાં આગલે દિવસે જે બ્રાહ્મણને ગાય દાનમાં આપેલી એની ગાય આમાં ભળી ગઈ. એટલે રાજાને ખબર નહોતી કે આ ગાય આની છે. રાજાએ અજાણતા એ ગાય બીજા બ્રાહ્મણને દાનમાં આપી અને પેલો બ્રાહ્મણ ઉઘરાણી માટે આવ્યો કે મારે ત્યાં જે ગાય હતી એ પાછી આવી છે, મને આપો. રાજાએ કીધું મેં જોઈ નથી, મારા સેવકોને ખબર નથી. આટલા બધા ગાયના ટોળામાં કોઈ જગ્યાએ ભળી ગઈ હશે એટલે બીજા બ્રાહ્મણના પાસે ગઈ હશે, પણ અમારો જે ગોપાળ છે એ ઓળખી શકે અને જો પેલો બ્રાહ્મણ તૈયાર થાય તો અમને વાંધો નથી. એટલે પેલા બ્રાહ્મણને કીધું આ ગાય ભૂલથી આવી ગઈ છે અને પાછી આપે. આ બ્રાહ્મણે પણ હર્ટ કરી, મારે આ જ ગાય જોઈએ, હું નહીં પાછી આપું. રાજાએ કીધું એના બદલામાં 50 ગાય આપું, 100 ગાય આપું, 1000 ગાય આપું. પેલો બ્રાહ્મણ માન્યો જ નહીં. હવે જયારે આ બ્રાહ્મણ ગાય લેવા માટે આવ્યો ત્યારે રાજા અંદર હતો અને આ બ્રાહ્મણ રાહ જોઈને બહાર બેસી રહ્યો. રાજા જલ્દી બહાર આવ્યો નહીં એટલે આ બ્રાહ્મણને ક્રોધ આવ્યો અને રાજાને કીધું જા તું આ પશુ પક્ષી વાળી યોનિઓમાં જઈશ. એટલે પેલા સરીસૃપ પેટે ચાલવા વાળા જે પ્રાણી હોય એમાં કાંચીડાની યોનિને પેલો રાજા પ્રાપ્ત થયો. પછી બ્રાહ્મણને ખબર પડી રાજા નિર્દોષ છે, આ ગાય ભૂલથી અહીંયા આવી હતી, રાજાએ જાણી બુજીને આપી નથી. ત્યારે આ બ્રાહ્મણે કીધું જ્યારે શ્રી કૃષ્ણની દૃષ્ટિ તમારા ઉપર પડશે ત્યારે તમારી મુક્તિ થશે. આ કાંચીડો એક કુવામાં ગયો, બહુ ભારે હતો, એનો રંગ બદલાતો હતો. આ બધા કૌરવો ભેગા થયા, તેને આ વિચિત્ર કાંચીડાને જોયો. શ્રી કૃષ્ણને બોલાવી લાવ્યા કે જો અહીંયા કોઈ અદ્ભુત સરીસૃપ પ્રાણી દેખાય છે. ભગવાન ત્યાં આવ્યા, ભગવાનની દૃષ્ટિ થઈ, એની મુક્તિ થઈ અને પાછો પોતાના સ્વરૂપમાં આવ્યો. અજાણતા પણ કોઈની વસ્તુ ન લેવાય એનું ધ્યાન રાખવામાં આવતું હતું. અહીંયા સુદામા પર ભગવાને કૃપા કરી. સુદામાએ કહ્યું કે હવે હું ઘેરે જાઉં. સુદામા ઘેર જવા માટે તૈયાર થયા. ભગવાને કીધું પેલું પીતાંબર છે તે મારું છે. રાણીઓના મનમાં થયું કે આટલો બધો પ્રેમ દેખાડે છે અને આ પીતાંબર પહેર્યું છે તે પાછું માગે છે. આ ભગવાનનો સ્વભાવ બહુ વિચિત્ર છે, પણ આપણે વચ્ચે ન બોલવું. ભગવાન કઈ એમાં કઈ રહસ્ય હોય, કદાચ વળી પાછો કોઈ અપરાધ થઈ જાય. એટલે રાણીઓ મૌન રહી. શ્રી કૃષ્ણે પીતાંબર લીધું. સુદામાએ જેવા જીર્ણ કપડા પહેર્યા હતા તે સાચવીને રાખેલા ત્યાં પાછા આવ્યા. રાણીઓ તરફ જોઈને ભગવાને કીધું આ બ્રાહ્મણ છે, આ પીતાંબર મેં એમને અર્પણ કર્યું એટલે હવે એમનું થઈ ગયું, એ એના માલિક થયા. હવે આ પીતાંબરના એ માલિક થયા અને વળી ભગવાનને વસ્ત્ર અર્પણ કરે એટલે ભગવાન 1000 ગણું કરીને પાછું આપશે. એટલે ભગવાને સુદામાના હાથથી આમ લીધું અને મિત્રની પ્રસાદી છે એવું સમજીને રાખ્યું. ભગવાને ઉપયોગ ન કર્યો અને ઇન્દ્ર કુબેરથી અધિક વૈભવ દીધો. ઇન્દ્રને કુબેરની સંપત્તિ શું છે એના કરતા વધારે સંપત્તિ સુદામાને આપી. સુદામા પોતાને ઘેર આવ્યા. આખા નગરનું રૂપ બદલાઈ ગયું. નગરમાં કોઈ દરિદ્ર નહીં. સુદામાનો મહેલ એવો સુંદર થયો હતો. સુદામાની પત્ની સુંદર વસ્ત્ર શણગાર પહેરી આમ સામે આવ્યા છે. બધાએ સુદામાની આરતી ઉતારી છે. સુદામાનો ઘરમાં પ્રવેશ થયો. આ બધી સંપત્તિ જોઈ સુદામાના મનમાં થયું મારા દ્વારકાનાથ બહુ કરુણાવાન છે, આપે છે આટલું બધું, જરા પણ કહેતા નથી. સંપત્તિ વધ્યા પછી સુદામાની ભક્તિ વધી છે. સુદામાના મનમાં થયું ભગવાન મારા માટે આટલું કષ્ટ લે, મારું આવું ધ્યાન રાખે અને કઈ હું ભગવાનને ભૂલી તો નહીં જાઉં. સંપત્તિ વધ્યા પછી સુદામાની ભક્તિ વધી છે. આપણું ઉલટું છે. સંપત્તિ વધે પેલા એક હોય દુકાન, પછી 2 થાય 4 થાય. શાસ્ત્રી પહેલા જાતે પૂજા કરતો હોય, બહુ કામ, 4 દુકાન, ક્યાં ક્યાં જવું. હવે તો મને ટાઈમ જ મળતો નથી. તમે નહીં માનો શાસ્ત્રીજી, મને તો મરવાની ફુરસત નથી. તારા દાદાએ કાઢી, તારે કાઢવી પડશે. કોઈ પૂછવા નહીં આવે. ઉપરથી ઓર્ડર આવે ચાલ એટલે ચાલ, એમાં ફુરસતનો પ્રશ્ન જ નહીં. સુદામાના ચરિત્રનો વિચાર કર્યો. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય.